નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો જયણં, નમો લોય ત્રિકાળવર્તી સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુનકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિની અંદરમાં આવતું પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ, પોતે અનંત શક્તિઓથી લબોલબ ભરેલો છે, અનંત ગુણ પર્યાયોના ધર્મોને જે ધારીને બેઠો છે, એવો હું જીવ નામનો પદાર્થ છું, એવો પરિપૂર્ણ પદાર્થ જેને પોતાની વર્તમાન અવસ્થામાં નિરંતરપણે સ્વસંવેદન રૂપ પરિણમી રહ્યું છે, એવા પૂર્ણ દશા પ્રાપ્ત સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિની અંદરમાં જગતના છ દ્રવ્યોની વ્યવસ્થા, છ દ્રવ્યનો સ્વભાવ પોતાની અંદરમાં રહેલો છે. દરેક દ્રવ્યની પૂર્ણતા, દરેક દ્રવ્યની સ્વતંત્રતા, દરેક દ્રવ્ય પોતાથી સ્વયં સિદ્ધ છે એવી સ્વતંત્રતાની ઘોષણા કરતું, સ્વતંત્રતાનો ઢંઢેરો પીટતું ભગવાનની ઓમ ધ્વનિ, એ ઓમ ધ્વનિની અંદરમાં પોતાનો જે શુદ્ધ સ્વભાવ જે છે, જે ત્રિકાળ છે, જે કાયમ છે, એવા સ્વભાવનું લક્ષ જેણે કર્યું અને એ લક્ષમાં આવતા વર્તમાન પર્યાયમાં જે અતિન્દ્રિય આનંદનો જે જન્મ થયો, ત્યારે એ જન્મ જેને થયો છે, પ્રચુર સ્વસંવેદન જેને વર્તે છે, એવા ભાવલિંગી સંતો, ગણધર પરમાત્મા, આચાર્ય આદિ, એ એમની સ્વાનુભૂતિની દશામાં જેટલી લીનતા છે, પ્રગાઢતા જેટલી છે, એ પ્રગાઢતાની અંદરમાં આ ચક્રની મુખ્યતાથી 10 લક્ષણ મહાપરની વાત આવી છે. ધર્મના લક્ષણ 10 છે. ધર્મ એક જ છે કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, એવું પોતાનું જ્ઞાન, એવું પોતાનું શ્રદ્ધાન, એવું પોતાનું સ્વભાવ, એનું નામ જ ધર્મ છે. એટલે ધર્મ તો વસ્તુના સ્વભાવને ધર્મ કે છે, તો ધર્મ તો એક જ છે, પણ એવા એક સ્વભાવને જેને એ સ્વરૂપમાં જે સ્વરૂપને ઢાળીને મુખ્યપણે 10 લક્ષણથી વાત છે. મંગલમય દિવસો જે છે એ ધર્મના 10 લક્ષણ છે. 10 લક્ષણ વાળો ધર્મ નથી. ધર્મ એક જ છે, એક જ ધર્મને 10 લક્ષણ દ્વારા કહેવામાં આવ્યો છે. એમાં આજનો આ બીજો મંગલમય દિવસ ઉત્તમ માર્ગો ધર્મ,
ગઈકાલે ઉત્તમ ક્ષમા, આજે ઉત્તમ ક્ષમા નું વર્ણન ગુરુદેવશ્રી એટલું અદ્ભુત કર્યું કે પોતાના સ્વરૂપની અંદરમાં ઢળી જતા એ વિતરાગ રૂપ આનંદની દશા જે ઉત્પન્ન થાય છે એનું નામ ક્ષમા ધર્મ છે. અને એવા વિતરાગ સ્વભાવને માને છે એને વર્ણનમાં પોતાના ત્રિકાળ પરિપૂર્ણ સ્વભાવને લક્ષ્યમાં લઈને જે દશા પ્રગટ થઈ છે જેનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે, એવી દશા જેને પ્રગટ થઈ છે, એકને અંશે પ્રગટ થઈ છે, એકને વિશેષ પ્રગટ થઈ છે, એકને પ્રચુર પ્રગટ થઈ છે, જેને સ્વરૂપનું સ્વાભિમાન છે એને જ ખરેખર માર્દવ ધર્મ એટલે નિરઅભિમાનતા રૂપ ધર્મ એને જ યથાર્થપણે પ્રગટ હોય છે. હમણાં આપણે ગુરુદેવશ્રીના શ્રીમુખે માર્દવ ધર્મની પણ પરિભાષા બહુ અદ્ભુત રીતે આપણે સાંભળી. ચારિત્રવંત દશા, દીક્ષા એટલે ચારિત્ર, અને ચારિત્ર એટલે પોતાના વિતરાગ સ્વભાવની અંદરમાં લીન રહેવું, એનું નામ ચારિત્ર દશા છે. હવે જેને પોતાની દશાની અંદરમાં સ્વભાવ પરિપૂર્ણ છે અને દશા અલ્પ પ્રગટ થઈ છે, તો એ અભિમાન શેનું કરે? એટલે આ માર્દવ ધર્મનો અર્થ થાય છે નિરઅભિમાનતા રૂપ પરિણમન. સમ્યક દર્શન પ્રગટ થવું એટલે જ્ઞાનનો દીવડો પ્રગટ્યો છે, જ્ઞાનનો સૂરજ પ્રગટ્યો નથી. એટલે દશામાં આવેલા જીવને પૂર્ણ દશાને પ્રાપ્ત જીવોની સન્મુખ રહીને એ જ્યારે પોતાની વર્તમાન પ્રગટ જ્ઞાન દશાને એની સાથે મેળવે છે, મીંડવે છે, ત્યારે એ એમ જાણે છે કે અરે પ્રભુ, ક્યાં આપનું કેવળ જ્ઞાન અને ક્યાં મારું આ સમ્યક જ્ઞાન. એટલે આવી વાસ્તવિક જ્ઞાની જે થયો હોય એના જ્ઞાનની અંદરમાં એના વાણી નિર્માણતા એટલે પોતાના પૂર્ણ સ્વભાવને પ્રાપ્ત કરવાની જે અંદરમાં ભાવના પ્રગટ થઈ છે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરવી છે, તો જો એના પરિણામમાં નિર્માણતા ન હોય તો એ આગળ ન વધી શકે. ભલે એને સમ્યક જ્ઞાન હો. અહીંયા તો મુનિ દશાની વાત કરી કે આચાર્ય ભગવાન પોતાના પ્રચુર સ્વસંવેદનની અંદરમાં હોવા છતાં એ પોતાને પામર માને છે કે અરે પ્રભુ, ક્યાં આપનું કેવળ જ્ઞાન અને ક્યાં મારું આ સમ્યક જ્ઞાન. મારે તો હજી ઘણું કરવાનું બાકી છે, મારે તો હજી મારા સ્વરૂપને ઘણું જાણવાનું બાકી છે. એવી નિરંતર જ્ઞાનની નિર્માણતા, એનું નામ છે માર્દવ ધર્મ. અને એમાં પણ આગળ શબ્દ છે ઉત્તમ. ઉત્તમ શબ્દ એટલે સમ્યક દર્શન પૂર્વક જે જ્ઞાન પ્રગટ થયું છે
એ જ્ઞાન એટલું બધું વિવેકવાન હોય છે, એ પોતાની જાતને હંમેશા પામર તરીકે સ્વીકારે છે. તો અહીંયા પામરનો અર્થ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ઈ અર્થમાં નથી કે ભાઈ હું પામર માનું છું એટલે આપણે તો હીણા થઈ ગયા, ઈ અહીંયા વાત નથી. અહીંયા પામર છું એટલા માટે કે છે કે પ્રભુ મને જે જ્ઞાનનો દીવડો પ્રગટ્યો છે અને આપની પાસે કેવળાનો સૂરજ ઉગ્યો છે, તો ક્યાં આપનો સૂરજ અને ક્યાં મારો આ દીવડો, એમ પોતાને પામર છે તો સ્વભાવની દ્રષ્ટિ વાળો છે, તો સ્વભાવને લક્ષમાં લેપેલો જીવ છે, તો સ્થિરતા એના વર્તન પરિણામમાં ઘણી ઉગ્ર, તો પણ એનું જ્ઞાન એટલું નિર્માણતા વાળું હોય છે કે ક્યાંય પોતાને અધિક બતાવતા નથી. હું જ્ઞાની છું એમ વારંવાર કોઈને કેવડાવતા નથી, પોતે કહેતા નથી. અરે છે કે જ્ઞાન સ્વભાવી આત્મા છું, એમાંથી મને સંજ્ઞાન પ્રગટ થયું, તો એમાં શું છે? પ્રગટ થયું છે એવું જાણ્યું છે, પણ જેને મેં જાણ્યો છે એ તો આખો પરિપૂર્ણ પરમાત્મા છે. એમાંથી એક આ અંશ વર્તમાનમાં પ્રગટ થયો છે, હું કોનું અભિમાન કરું? એટલે જ્ઞાનીને જ્ઞાનનો મદ ચડતો નથી. સાચું સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે એને જ્ઞાનનો મદ ચડતો નથી. જ્યારે મદમાં આવી જાય તો એનું રહેતું નથી. અહીંયા તો જ્ઞાનીની નિર્માણતા બતાવે છે કે પ્રભુ આપ તો આજે ભગવંતના માને છો, આપ તો ભાવલિંગી સંત છો, આપ તો વારંવાર સ્વરૂપમાં ડૂબીને રહ્યો છો, છતાંય આપ એમ કહો છો કે અમે પામર છીએ. કે બાપુ અમે જે પામર છીએ એમાં હીણતાની વાત નથી, એમાં અજ્ઞાનની વાત નથી, એમાં મિથ્યાત્વની વાત નથી, અને એમાં અમને જીવો દે પરિપૂર્ણ દશાને પ્રાપ્ત જીવોની સાથે હું મારા પરિણામને મેળવું છું, ત્યારે મને એમ લાગે કે ઓહો હજી તો મારે ઘણું, પૂજ્ય ભગવતી માતાના વચનોમાં પણ આવે છે ને, હજી તો મારે ઘણું કરવાનું બાકી છે. તો એ વાત જ્ઞાનીના જ્ઞાનમાં છે, એનું જ્ઞાન વિનયવંત છે, એટલે એને જ્ઞાનનો કોઈ પણ પ્રકારનો મદ ચડતો નથી. અને કેમ કે સમ્યક દર્શન થયા પછી પણ જો જ્ઞાનનો મદ ચડી જાય તો એનું સમ્યક દર્શન ફડાક દઈને વમી જાય છે. એટલે સમ્યક દર્શન થયા પછી જીવ બહુ જાગૃતિની જરૂર છે. સમ્યક દર્શન થઈ ગયું એટલે કામ પૂરું નથી થયું, હજી કામની શરૂઆત થઈ છે. તો શરૂઆત જ્યારે કામ થઈ છે ત્યારે હજી પૂર્ણ દશા જ્ઞાનની ખૂબ ઊંડપ, ખૂબ ધીરજ, ખૂબ ગંભીરતા અને નિર્માણતા. ગમે એટલું જ્ઞાન એનું બહારમાં પ્રગટ થતું દેખાતું હોય તો પણ એ એમ કે પ્રભુ અમે કાંઈ જાણતા નથી, આ તો બધું જ્ઞાનીઓએ આપેલું છે, મારું આમાં કાંઈ નથી, આ તો સર્વજ્ઞ ભગવાનની ધારામાંથી આવતું, ગણધર પરમાત્માની ધારાએ ચાલ્યું આવતું, ભાવલિંગી સંતોએ જે લખ્યું છે એને ઈ આ ધારા ચાલે છે. આમાં મારું કાંઈ નથી. આ તો અનંત જ્ઞાનીઓ કહેલી વાત મને આત્મસાત થઈ છે, મેં એનો અનુભવ કર્યો છે અને અનુભવથી મેં પ્રમાણિત કર્યું છે. બસ ઈ પુરુષાર્થ છે. પણ હું કાંઈ નવું આમાંથી કાઢું કે આ મેં નવું કાંઈક આમાંથી કાઢ્યું કે નવું કાંઈ નીકળતું જ નથી. જે છે એનો વિસ્તાર ચાલે છે. આ આચાર્ય ભગવાન જ્યારે શાસ્ત્રની ટીકા કરે ત્યારે ઈ પણ એમ કહે કે ઓહો આ તો તીર્થંકર પરમાત્માથી ચાલતો આવતો આ વિતરાગનો ધારા પ્રવાહ છે, આ અરિહંતના પ્રવચનનો અવયવ છે. આમાં મારું કાંઈ નથી. ગણધર પરમાત્માએ જે ઝીલ્યું અને એનો આ અવયવ જેટલું મને વર્તમાનમાં જ્ઞાન પકડાણું છે એટલું જ્ઞાનની અંતરમાં આવ્યું છે. એ જ્ઞાનથી પોતાના સ્વભાવની મહિમા પણ કરે છે અને પર્યાય સ્વભાવથી પોતાને કેટલી પ્રગટ થઈ છે અને કેટલી થવાની બાકી છે
એનો બંનેનો વિનય અને વિવેક વર્તે છે એટલે એને નિરઅભિમાનતાપણું વાળો માર્દવ ધર્મ અંશે પ્રગટ થયો છે એમ કહેવામાં આવે છે. એવો આજનો આ બીજો સ્વયંને સ્વયંથી સ્વયંમાં મળવાનો આ મંગલમય મહોત્સવ જે ચાલે છે, આરાધનાના દિવસો એટલે આનંદના દિવસો, પોતાના સ્વરૂપને નિહાળીને એની અંદરમાં રમવાના દિવસો, એનું નામ 10 લક્ષણ મહાપર્વ છે. પર્વનો અર્થ જ થાય છે ઉત્સવ, અને ઉત્સવનો અર્થ જ થાય છે આનંદમાં રહેવું. એવો આ મહોત્સવ ચાલે છે, એનો આજનો આ બીજો મંગલમય દિવસ. ગુરુદેવશ્રીના મંગલમય વચનોથી આપણે આજની આ દિવસની મંગલમય શરૂઆત કરી. ગુરુદેવ એમ કે જ્ઞાનીને અનંત ધર્મ એક સાથે પ્રગટ થયા છે, પણ એમાંથી આચાર્ય ભગવાન 10ની માત્ર વાત કરે છે. કોઈ 10 જ ધર્મ એને પ્રગટ થયા છે કે આત્મામાં ખાલી 10 જ ધર્મ છે એમ નથી. અનંત ધર્મોનો ધારી હું છું. એમાંથી જે ધર્મ પ્રગટ્યો છે એ ધર્મના આ 10 લક્ષણો છે. એક જ્ઞાનીની અંતરંગ દશા પરિણામમાં કેવી હોય છે અને એક જ્ઞાનીની બહિરંગ વિનય વિવેક કેવો હોય છે એને આ બતાવતી આ દશા છે. એટલે પેલું ગઈકાલે હતો ઉત્તમ ક્ષમા, એટલે ચારિત્રની અંદરમાં વિતરાગ સ્વરૂપની અંદરમાં આડોટ્યા, વિતરાગ સ્વરૂપને જાણ્યું માણ્યું, એનું નામ છે ઉત્તમ ક્ષમા. જેને ઉત્તમ ક્ષમા પ્રગટ હોય એને જ આ બીજો લક્ષણ ઉત્તમ માર્દવ, એટલે એનું જ્ઞાન નિરઅભિમાનતા રહિત હોય, એને જ્ઞાનનો મદ ન હોય. ગુરુદેવ આજે ઘણું બધું લીધું કે બહિરંગ એની બીજી કોઈ પણ ક્રિયાઓ ચાલતી હોય તો એને આગળ ન કરે, એને બહુમાન બહુ ન આવે, એને મહિમા ન આવે. એને તો મહિમા પોતાના ચૈતન્ય સ્વરૂપની જ નિરંતર આવ્યા કરે, એવું જ્ઞાનીનું નિર્મળ જ્ઞાન છે. એ નિર્મળ જ્ઞાનની અંદરમાં એનો આ જ્ઞાનીનું બતાવ્યું છે ઉત્તમ માર્દવ, કે જ્ઞાનની દશા ભલે પ્રગટ થયેલી દેખાતી હોય અને શાસ્ત્રનો વિશેષ જ્ઞાન બી કદાચ હોય, કોઈકને વધારે સમજાવવાની આવડત પણ હોય, તો પણ એના અભિમાનની અંદરમાં ચડતો નથી કે મને તો બહુ સમજતા આવડે છે, મને તો બહુ શાસ્ત્રોનું જ્ઞાન છે. એના વાણીની અંદરમાં હંમેશા એવો વિનય હોય કે અરે પ્રભુ, હું તો કઈ ભવિષ્ય જાણતો નથી. આ તો આચાર્ય ભગવાનનું ગંભીર હૃદય, જિનેન્દ્ર પરમાત્માનું ગંભીર તત્વ, હું તો મારી અલ્પ બુદ્ધિ અનુસાર મારા ભાવની અંદરમાં જેટલું પકડાય છે, સમજાય છે, અનુભવાય છે, બસ એટલું હું જાણું છું. હજી તો મારે મારા સ્વરૂપને પરિપૂર્ણ જાણવું છે. એવી એની સ્વરૂપ પ્રત્યેની જે વિનમ્રતા જે છે એનું જ નામ છે માર્દવ ધર્મ, નિર્માનતાનો ધર્મ. એવો આજનો આ બીજો મંગલમય દિવસ. અહીંયા હવે આપણે ચાલતી ત્રીજી ગાથા. જિનેન્દ્ર પરમાત્માની દિવ્ય દેશના, અને એ દિવ્ય દેશનાની અંદરમાં જગતના સર્વ પદાર્થોનું જે સ્વરૂપ, કુનકુંદ આચાર્ય ભગવાનને એવો કોઈ યોગ બન્યો કે સાક્ષાત મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને સિમંદર પરમાત્માની સીધી દિવ્ય દેશના ત્યાં 8 દિવસ રોકાઈને પ્રત્યક્ષ એને સાંભળી, કેવડી અને શ્રુત કેવડીઓનો પરિચય કર્યો. સ્વાનુભૂતિ તો હતી જ, શુદ્ધિ તો હતી જ, વિશુદ્ધિ પણ છે. હવે એને વિશુદ્ધિ એટલે હવે પરમ વિશુદ્ધિ માટેની આ જે ચર્ચા અહીંયા ચાલે છે કે આ સમયસારની રચના કરવાનું હું શું ફળ ઈચ્છું છું કે મમ પરમ વિશુદ્ધિ થાવ. એક હતી શુદ્ધિ, આગળ વધ્યા તો વિશુદ્ધિ થઈ. હવે એ વિશુદ્ધિમાં પરમ વિશુદ્ધિ,
એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, પૂર્ણ દશાની પ્રાપ્તિ, સિદ્ધ દશાની પ્રાપ્તિ, એ જ માત્ર જેનું ધ્યેય છે, એ જ જેનું માત્ર ફળની ઈચ્છા છે કે મને જોઈએ તો પૂર્ણ દશા જોઈએ છે. એવી પ્રતિજ્ઞાપૂર્વક આ ગ્રંથાધિરાજ સમયસારજીની કોઈ અદ્ભુત રચના થઈ અને એમાં ભરેલા ઊંડા ભાવોને પૂજ્ય ગુરુદેવ શ્રી જે રીતે સ્પષ્ટ કરે છે. આ ત્રીજી ગાથા એટલે સિદ્ધાંત શિરોમણી ગાથા છે. આમાં આચાર્ય ભગવાને બધા જ સિદ્ધાંતોને એક ગાથાની અંદરમાં મૂકી દીધા છે, ભરી દીધા છે. એ એક એક સિદ્ધાંતને ગુરુદેવ સ્પષ્ટ કરે છે. એવું આ ત્રીજી ગાથા ઉપરનું પૂજ્ય ગુરુદેવ શ્રીનું 14 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 139, 138ની છેલ્લી લાઈનમાં એમ કીધું કે હું શરૂ કરીશ, એમ કહ્યું ને અમૃતચંદ્ર આચાર્ય. સમજાવવું છે ને, ભાવ ગુણથી શરૂઆત કરીશ. શબ્દ શું છે? ભાવ ગુણથી શરૂઆત કરીશ. તો ભાવ ગુણ શું હોય? કે ભાવનો ગુણ, ભાવ એટલે વર્તમાન દશા અને વર્તમાન દશાનો ગુણ એટલે સ્વાનુભવ. એનું નામ ભાવ ગુણથી કહીશ, એટલે સ્વાનુભૂપૂર્વક કહીશ. છતાં તે ગુણની શરૂઆતમાં જે જ્ઞાન ભરેલું છે પર્યાયમાં, એટલે કે જે આ સ્વરૂપના સ્વસંવેદનની જે મંગલમય શરૂઆત થઈ છે, જેને મંગલાચરણ કહે છે, જેને માંગલિક કહે છે, તો ચૈતન્ય સ્વરૂપ આત્માને સ્પર્શવું થાય એને માંગલિક કહે છે, એને મંગલાચરણ કહે છે. હવે આવી જેની વર્તમાન પર્યાયની અંદરમાં મંગળ શરૂઆત થઈ છે, એટલે એને ઈ અપેક્ષા એમ કહેવાય, એને ગુણ પ્રગટ્યો. હવે ખરેખર પ્રગટી છે તો પર્યાય, પણ પર્યાયનો ગુણ પ્રગટ્યો છે. તો કે એ પર્યાયનો ગુણ એટલે એ પર્યાયનો સ્વભાવ જ એવો છે કે એ સ્વભાવ ભાવે પરિણમે, ચૈતન્ય ભાવે પરિણમે, જાણનાર દેખનાર ભાવે પરિણમે. એ પર્યાયનો ગુણ છે. એની જેની શરૂઆત થઈ છે, એવું જે સમ્યક જ્ઞાન જેને પ્રગટ થયું છે, એવી જે વર્તમાન પર્યાય, એ આ ટીકાના અક્ષરને અડતું નથી. અને ટીકાના અક્ષરની પર્યાયને અમને વિકલ્પ આવ્યો એ પણ અડતો નથી. તો અડ્યા વિના કેમ રચે? ઓલું સ્પર્શ તો નથી, ભાવ ચાલે છે ને, પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી. તો આમ કહીને એક અપેક્ષાએ તો એમ કહી દીધું કે 6 દ્રવ્યની અંદરમાં સ્પર્શ ગુણ છે. બરાબર. સર્વ પદાર્થની વાત ચાલે છે. કેવા છે સર્વ પદાર્થ એમ લીધું ને. તો 6 દ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે, 6 દ્રવ્ય છે જગતમાં, અને દરેક દ્રવ્ય કેવા છે? પોતામાં રહેલા પોતાના ગુણ પર્યાયોના ચક્રને એટલે સમૂહને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે. તો સ્પર્શે છે ને 6 દ્રવ્ય, તો 6 દ્રવ્યમાં સ્પર્શ ગુણ થઈ ગયો ને. તો જીવ દ્રવ્યમાં પણ આવ્યો ને. બરાબર ભાઈ. પણ આ ન્યાય તો એમ થયું ને, જો આમાં એટલે એ ન્યાય તો બધાની અંદરમાં સ્પર્શવું આવ્યું.
હા. છ દ્રવ્યમાં સ્પર્શવું આવ્યું ને. હમ. હવે જો બધામાં આ સ્પર્શ નામનો ગુણ છે જ એના ગુણને બીજો કોઈ જો અડી જાય, સ્પર્શી જાય, તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય. બરાબર. એટલે આમાં જે જોર જે છે સ્પર્શ ઉપર છે. કે ભાઈ છ દ્રવ્ય પોતાને સ્પર્શે છે. હવે આ ન્યાય પૂતગલમાં પણ સ્પર્શ છે. સ્પર્શ આવી ગયો. તો જીવમાં પણ સ્પર્શ આવી ગયો. તો ધર્મ અધર્મ આકાશ ને કાળમાં પણ આવી ગયો. એક રૂપીનો સ્પર્શ ગુણ, એક રૂપીનો રૂપી વાળો સ્પર્શ ગુણ, અને બાકીના ચારના અરૂપી વાળા સ્પર્શ ગુણ સિદ્ધ થઈ ગયા ને. બરાબર. બધા જ ગુણો બધા જ દ્રવ્યો સ્પર્શે છે પોતપોતાને, તો બધા જ દ્રવ્યોમાં સ્પર્શ ગુણ આવી ગયો ને. હવે એ બધા જ દ્રવ્યો પોતપોતાને સ્પર્શે છે એટલે બીજા દ્રવ્યોને સ્પર્શતા નથી. એટલે આ ગુરુદેવ વારંવાર ઘૂંટાવ્યા કરે છે, જો સ્પર્શે તો એકનો અભાવ થાય. કે સાહેબ સ્પર્શે તો વાંધો શું છે, એમ કે મોટો વાંધો છે. પણ સ્પર્શે જ નહીં, કે કેમ ન સ્પર્શે, કે ઓલા ગુણ ઓલા દ્રવ્યમાં એનો સ્પર્શ ગુણ છે ને, એનામાં જો સ્પર્શ ગુણ ન હોય તો બીજો દ્રવ્ય એને અડે. પણ કે છે કે બધા જ દ્રવ્યોની અંદરમાં પોતાના ગુણ પર્યાયોના ચક્રના સમૂહને ચુંબે છે, સ્પર્શે છે. એટલે બધા જ દ્રવ્ય અંતર્નિમગ્ન છે, એમ પેલું જ સિદ્ધાંત લીધો. તો જ્યારે અંદરમાં બધા જ પોતાના જ ગુણ પર્યાયોને અડે છે, ચુંબે છે, સ્પર્શે છે, તો સામાન્ય રીતે તો એમ કહેવામાં આવ્યું કે રસસ્પર્શ ગંધવર્ણ પૂતગલનો સ્વભાવ છે. એ બીજામાં નથી, એમ કીધું ને. તો કે એના જે ગુણો રૂપી વાળા છે ને, એવા રૂપી વાળા બીજામાં નથી. બરાબર. રૂપી વાળા નથી. એટલે અહીંયા સ્પર્શ ઉપર વધારે જોર છે, અને બીજું જોર છે તો પણ, એમ શબ્દ છે ને, તો પણ પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી. કે હવે સ્પર્શવાની જરૂર જ શું છે, જ્યારે બધા પાસે એનો સ્પર્શ ગુણ છે જ, તો સ્પર્શે શું કામે?
हाँ भाई એટલે દરેક દ્રવ્ય અંતર્નિમગ્ન છે, અંતર્મગ્ન છે, એમ શબ્દ આવ્યો. અંતર્મગ્ન છે તો શેમાં અંતર્મગ્ન છે? કે પોતાના ગુણ પર્યાયો. बराबर તો કે શું કરે છે એ આખો દી? કે પોતાના ગુણ પર્યાયોને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે. કે પૂતગલ શું કરે આખો દી? એ પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન છે, એટલે પોતાના ગુણ પર્યાયોને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે. કે ધર્મ શું કરે આખો દી? એ એમ જ. અધર્મ ઈ જ, આકાશ ઈ જ, કાળ પણ એમ જ, ને જીવ દ્રવ્ય પણ એમ જ. હવે 6 ની સત્તા સિદ્ધ કરી. 6 દ્રવ્યો બધા ગુણ પર્યાય વાળા છે એમ સિદ્ધ કર્યું. અને દરેક પર્યાય પોતામાં જ નિમગ્ન છે, પોતાના દ્રવ્યમાં. અને દ્રવ્યમાં અનંતા ગુણો છે, એટલે એને ગુણમાં નિમગ્ન છે એમ કીધું. અભેદથી એમ કે દ્રવ્યમાં નિમગ્ન છે. હવે નિમગ્ન છે એ કેવી રીતે ખબર પડે? એ સ્પર્શીને જ ખબર પડે, એટલે ફિલિંગ થી. बराबर એટલે હવે આ ન્યાયે જોઈએ તો જેમાં સ્પર્શવું છે, સ્પર્શ, તો સ્પર્શ વેદનવાચક છે, બરાબર? તો જો સ્પર્શ દરેક દ્રવ્ય સ્પર્શે છે પોતાને, તો દરેક દ્રવ્યને પોતપોતાનું વેદન છે ને. એ જાણે છે કે નથી જાણતો એની હારે એને કઈ સંબંધ નથી. बराबर એનું પરિણમન છે, અને જ્યાં પરિણમન છે ત્યાં વેદન છે. હવે એમાં વેદન છે એમ ઈ ભલે ન જાણતો હોય, પણ જ્ઞાનમાં જેની પાસે સ્વપરને જાણવાની તાકાત છે, એ જ્ઞાન તો જાણી લે ને કે આ પૂતગલમાંય છે ને વેદન છે, આ કાળમાંય છે, ધર્મમાંય છે, અધર્મમાંય છે, ને આકાશમાંય છે. જેનો પોતાનો જાણવાનો સ્વભાવ જ છે, સ્વપર બધા નહીં, તો બધું જાણે ને. પણ આકાશને શું વેદન? એમ જીવને એમ થાય આકાશને શું વેદન? પૂતગલમાં વળી શું વેદન? વેદન એનામાંય છે. પણ એના વેદનને ઈ નથી જાણતો, એમાં વેદન એમ નથી. હવે જેમ કે 4 દ્રવ્યોમાં એમ કીધું કે એની ઉત્પાદની વાળી પર્યાય પણ શુદ્ધ છે. એમ કીધું 4 દ્રવ્યની ઉત્પાદની વાળી પર્યાય પણ શુદ્ધ છે. ખોલતો આને એમ જરા ખોલી ને, બસ. તો શુદ્ધ છે એટલે શું છે? કે એમાં મલિનતા નથી. મલિનતા નથી એટલે શું છે? એમાં વિપરીતતા નથી. કે વિપરીતતા નથી એટલે શું છે? એનું નામ શુદ્ધ છે.
અલ્ટિમેટલી તો એમ જ આવશે ને. બરાબર. હવે ઈ શુદ્ધ રૂપે પરિણમે છે અને જીવ શુદ્ધ રૂપે પરિણમતો હોય તો જીવ શુદ્ધ રૂપે પરિણમે છે એને વેદનથી ખબર પડે જ ને. ઈ એવા વેદન વાળા જ્ઞાનમાં સામેવાળાના વેદનને કડી લે છે. આવું વેદન જે મને શુદ્ધ રૂપે વેદાણું ને એનો અર્થ શુદ્ધ આને કહેવાય. અને આવું જ પરિણામ આ 4 દ્રવ્યોમાં છે. એને 4 દ્રવ્યોની શુદ્ધતા કેવી રીતે એના જ્ઞાનમાં ખબર પડી? અત્યારે તો જીણાગમથી વાંચ્યું, ગુરુદેવથી સાંભળ્યું. આચાર્ય ભગવંતોએ કીધું કે 4 દ્રવ્યો શુદ્ધ છે. કે પણ સાહેબ શુદ્ધનો શું અર્થ થાય? તો કે એના ઉત્પાદ વ્યયની અંદરમાં પણ શુદ્ધતા છે. તો ઉત્પાદ વ્યય તો પર્યાય છે ને, પર્યાય હોય તો નિયમથી કરતા ભોગતા વાળી જ હોય. પર્યાયનો તો ધર્મ જ છે ને. પછી જીવની હોય કે પૂતગલની હોય કે આકાશની હોય કે કાળની હોય, પર્યાય છે ને. કે હા, તો પર્યાય હોય તો એનો કરતા ભોગતા ધર્મ હોય જ. છ દ્રવ્યની વાત કરી છે તો સમજાવવા માટે કરી છે, પણ હારે હારે સમજવા માટે કરી છે ને. ખાલી સમજાવવા માટે કરી છે એમ તો નથી. હારે હારે સમજવા માટે કરી છે. એમાં આવું છે કે સાહેબ એમાં એવું છે, મને કેવી રીતે ખબર પડે કે તું જયારે આમ પરિણમીશ એટલે તને ખબર પડશે કે આમાં છે. અત્યારે એમ સમજે છે કે વેદન ખાલી મારી પાસે જ છે, બીજામાં નથી. એ વિવિક્ષા એટલે છે કે બીજા જીવો કઈ જાણતા નથી. હવે એને વેદન હોય, સુખ હોય કે દુઃખ હોય, એની હારે તને શું ફરક પડે છે? એ અપેક્ષા કરીને કે છે કે તારા છે ને સુખ દુઃખ, એટલે તું તો તારા દુઃખ ને મટાડ ને તારો જે સુખરૂપ સ્વભાવ છે એને માણ. તું ઓલા બધામાં હમણાં માથું મારવા જાય તો કદાચ તારું જ્ઞાન નહીં પહોંચી શકે. એટલે એમ કે 4 શુદ્ધ છે, જીવ ને પૂતગલ 2 માં વાંધા છે. પછી એમ કે પૂતગલ પણ સ્વભાવ રૂપે પરિણમે છે. હવે તું રહ્યો એકલો. બરાબર. એટલે અહીંયા ઘડીએ ઘડીએ એમ કે છે ને, અહીંયા તો અમારે જીવ દ્રવ્યને સમજાવવું છે. અમારે તો જીવ નામના પદાર્થને બતાવવું છે, સમય સાર કહીને. એટલે અમે એનો અર્થ કે આચાર્ય ભગવંતોના જ્ઞાનમાં ઓલા બીજા 6 દ્રવ્યનું જ્ઞાન સ્પષ્ટ નથી એમ નથી. એનું જ્ઞાન સ્પષ્ટ જ છે. પણ અત્યારે મારે એ વિષય મને બધું ખબર, પણ મારે તારા માટે વિષય નથી. એમાં હું બધું તને સિદ્ધ કરીને બતાવીશ તો તને કઈ ફાયદો નહીં થાય. તને તો તું સિદ્ધ છે, તું શુદ્ધ છે એમ તને પ્રભુ સમજમાં આવે અને તારા અંદરમાં અસંખ્ય પ્રદેશે આનંદ ફૂટે, એમાં તને લાભ છે ને. જેના માટે તું આવ્યો છે અહીંયા સમજવા માટે, ઈ હું ચૈતન્ય દ્રવ્ય હું છે એવું સમજાય અને દુઃખની દશા મટે અને અતિન્દ્રિય આનંદની દશા સુખની પ્રગટ થાય, એ માટે આવ્યો છે ને. હવે ઈ તું તારું સમજવા આવ્યો છે. હું ઓલા 5 ની માંડું તો તું વયો જાય ને. એવું થાય ને. એટલે મારી વાત કરો ને, 5 ની ક્યાં માંડી હોય, એનું શુદ્ધ હોય કે અશુદ્ધ હોય મને શું ફરક પડે છે? મને તો મારામાં જે સુખ દુઃખ નું વેદન થાય છે ઈ કેમ મટે અને મને કાયમનું સુખ, નિરાકુળ સુખ કેમ પ્રગટ થાય ઈ સમજાવો ને. એટલે એને મુખ્ય પ્રયોજન રાખીને આચાર્ય ભગવાને આપણી વાત કરી.
પણ આચાર્ય ભગવાનના જ્ઞાનમાં ઓલા 6 માં છે બધું, લક્ષમાં એમાંય છે. કારણ કે અહીંયા વાત એમ નીકળી ને 6 એ 6 દ્રવ્ય પોતપોતાને સ્પર્શે છે. હવે આ સ્પર્શે છે એટલે સ્પર્શ ગુણ પહેલા તો સિદ્ધ થઈ ગયો. અચ્છા, જે સ્પર્શે ને એટલે એમાં વેદન સિદ્ધ થઈ ગયું. કારણ કે જ્યાં સ્પર્શ આવ્યો ને એટલે એ તરત ફિલિંગ થી વાત કરશે. આજે સમજો બીજા દ્રવ્યને પણ ઈ એમ સમજે છે ને કે અત્યારે જો હું આને અડ્યો તો આને અડ્યો તો મને ખબર પડી આ લીસું છે, ખરબચડું છે, સ્મૂથ છે એમ. તો ઈ એની ફીલ કરે છે ને. તો ઈ સ્પર્શવાનો અર્થ ઈ શું સમજે છે? ફીલ કરવું. બરાબર. એવી રીતે સ્વાદ હોય તો ખાટો છે, કડવો છે, તુરો છે. સ્પર્શની અંદરમાં હોય તો ઠંડુ છે કે ગરમ છે. તો એ બધાનું જયારે ફીલ કરે છે એનું નામ ઈ સ્પર્શવું સમજે છે ને. બરાબર. કે આ સમજવાથી શું લાભ થાય? બીજા દ્રવ્યમાં સ્પર્શ ગુણ છે એમાં હું સમજુ તો એમાં મને શું લાભ? કે બાપુ એમાં તને લાભ છે. બીજા દ્રવ્યો પોતાને જેમ સ્પર્શીને રહ્યા છે ને એમ તું સદાકાળ તને સ્પર્શીને રહ્યો છે. એટલે તને તો નિરંતર તારું વેદન ચાલે છે. બહુ સરસ. એટલે તારા વેદન દ્વારા તારે કોઈને અડવાની જરૂર જ ક્યાં છે? પણ તું આજે બીજાને અડે છે એ પણ વેદન માટે જ અડે છે ને. તારા અડવાનું પ્રયોજન શું છે? શું કામ તું બીજા દ્રવ્યને અડવાની ઈચ્છા રાખે છે? કે મને આમ ફીલ થાય એમ કે આમ પોચું પોચું છે કે કડક છે કે સ્મૂથ છે કે રફ છે. અચ્છા, સ્પર્શવાથી તને શું લાભ થાય? કે એનાથી આમ મજા આવે છે. ખબર પડે એની મજા આવે છે. એનો અર્થ એમ થયો ને. જે પદાર્થ વિશે ખબર ન હોય પદાર્થ વિશે ખબર પડે તો એને આનંદ આવે ને. ઓહો, આ તો કોઈક સોલિડ વસ્તુ છે હો. અને ક્યાં કેમ કે આ તો એકદમ સ્મૂથ છે. ગુજર કહેતા ને રૂનો પૂડો હોય તો કેવો નરમ 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 હોય. તો સ્પર્શવું જ આનંદને બતાવે છે, સ્પર્શવું જ વેદનને બતાવે છે. બરાબર. ઈ પોતા તરફ લાવવા છે ને એટલે 5 ને આગળ રાખ્યા છે. અચ્છા. જીવ તરફ લાવે એટલે 5 ને આગળ રાખે. ઓલા બધા એને અડે સ્પર્શે છે. જો એ વેદે છે. તું એક જ વેદ તો નથી. તને ના પાડે છે આખો દી હું વેદાતો નથી, હું વેદાતો નથી. જો આ બીજા 5 ને માં જોઈ લે, બધા દ્રવ્યો પોતામાં અંતર્મગ્ન છે. પોતાના ગુણ પર્યાયના સમૂહને ચુંબે છે, સ્પર્શે છે. તો 6 માં પ્રભુ તું છે કે નહીં? કે હા. તો તું અડે છે સ્પર્શે છે ને તને જ. તો તે આજ દિવસ સુધી પરદ્રવ્યને તું અડ્યો નથી તો તું પરદ્રવ્ય રૂપે થયો કેવી રીતે? તું જયારે પરને અડ્યો જ નથી, ભલે તારી વર્તમાન સ્થિતિમાં તું જે બી પોતાને સમજતો હોય ત્યારે પણ તું જે રૂપે પોતાને માને છે એ રૂપે તું તો થયો જ નથી. હું શરીર વાળો છું એમ માન્યતા મેં કરી ત્યારે પણ મેં તો મારા જ્ઞાનને સ્પર્શ્યું છે, શરીરને અડ્યો જ નથી.
બરાબર. હું કર્મ વાળો છું એમ મેં માન્યું જાણ્યું ત્યારે પણ મેં તો મારા જ્ઞાનને અડ્યો છું, એને સ્પર્શ્યો છે, હું કર્મને તો અડ્યો જ નથી. ઈ અહીંયા બતાવવું છે ને. એટલે આ ગુરુદેવ શું કીધું, અડ્યા વિના કેમ રચે? એ શાસ્ત્રના ટીકાના શબ્દને એનો વિકલ્પ અડતો નથી આચાર્ય ભગવાનનો, તો જેને અડતો જ નથી એની રચના કેવી રીતે કરે? સાહેબ તો પછી શાસ્ત્ર નહીં લખાય ને, તમે નહીં લખશો તો કે તો લખાશે. એ કેમ લખાશે? એ શબ્દોની રચના છે, ને શબ્દ શું છે તો કે સિદ્ધો વર્ણ સમામનાય, અનાદિકાળથી શબ્દ પોતાથી સ્વયં સિદ્ધ છે. બરાબર. એની રચના એનાથી થશે. એ અહીંયા આચાર્ય ભગવાનને વાત કરવી છે. અને છતાં એમ કહે કે એવા ટીકાના કાળમાં, ટીકાના કાળમાં એટલે ટીકાથી મને વિશુદ્ધિ થજો. અને હવે ટીકાના કાળમાં તો આગળ છે ને બબ્બે શબ્દ લીધેલા આ ગાથાની અંદરમાં. આમાં બબે શબ્દ છે, બબે શબ્દ. ટીકા શબ્દ છે ને, તો ટીકાનો એક અર્થ છે શબ્દોની રચના, એને ટીકા કહેવાય. અને એક ટીકા એટલે પોતાનો જે સ્વાનુભવ થાય છે, અને સ્વાનુભવમાં જે વિસ્તાર થાય છે એને ટીકા કહેવાય. આમાં હતું કે આગળ બીજી ગાથામાં કહ્યું તું તો ખરું. જેમ આગળ આવ્યું હતું ને, ભાવ સ્તુતિ ને દ્રવ્ય સ્તુતિ, ભાવ વચન ને દ્રવ્ય વચન, એમ બબ્બે આવ્યા હતા ને. એમ આમાં પણ જો મૂળ શાસ્ત્ર છે ને
એનું ચોથું પેજ છે, જ્યાં ત્રીજો કળશ છે, ત્રીજો, જ્યાં આચાર્ય ભગવાન કહે છે ને ત્રીજા શ્લોકમાં કે ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતા પ્રતિજ્ઞા કરે છે, એમાં આ વાત લીધી છે શ્લોકાર્થમાં, ચોથા પેજ ઉપર છે. શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે સમયસાર વ્યાખ્યા એવ, આ સમયસાર, પછી એમાં બ્રેકેટ કર્યું છે, શુદ્ધાત્મા તથા ગ્રંથ ની વ્યાખ્યા, એમાં બે શબ્દ લીધા છે. વ્યાખ્યાનો અર્થ પેલો લીધો કથની અને તથા ટીકા, અને એમાં કે છે મારી અનુભૂતિની અર્થાત અનુભવન રૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાવ, એમાં બે શબ્દ છે. એટલે પેલો શુદ્ધાત્મા છે એને સમયસાર કહેવાય, અને એ શુદ્ધાત્માને જે બતાવે છે એવો આ ગ્રંથ એને પણ સમયસાર કહેવાય. એક વાત. પછી કીધું વ્યાખ્યા, હવે વ્યાખ્યામાં બ્રેકેટ કરીને કીધું કે કથનીને પણ વ્યાખ્યા કહેવાય. કથનમાં જે આવે ટીકાના શબ્દો જે લખાય છે એને પણ વ્યાખ્યા કહેવાય ને. અને તથા ટીકા એટલે કથની તથા ટીકા, એટલે બે ની વાત કરે છે, એક જ નહીં. કથની અથવા ટીકા એમ નથી લખતું, તથા એટલે બે ની વાત કરે છે. ઓલામાં કીધું શુદ્ધાત્મા તથા ગ્રંથ, એમ અહીંયા કથની એટલે શબ્દોની જે રચના થાય છે એને વ્યાખ્યા કહેવાય. તો પછી ટીકાના કાળમાં એ ટીકા શું? તો કે સ્વાનુભૂતિનું જે પરિણમન છે ને એને ટીકા કહેવાય. ટીકા એટલે સ્વરૂપનો વિસ્તાર થાય છે. એટલે અહીંયા જે આચાર્ય ભગવાને કીધું ને એવા ટીકાના કાળમાં, પછી કે છે દેશ ટીકાથી મને વિશુદ્ધિ થજો. તો કે ભાઈ પ્રભુ તમે શાસ્ત્ર લખતા હોય તો તમારી વિશુદ્ધિ કેવી રીતે થાય? કે ટીકાથી જ એમ. કે ટીકા કઈ ટીકા? કે આ સ્વાનુભવ વાળી ટીકા, અનુભૂતિનું નામ ટીકા છે. અને એ જેટલી મારી અનુભૂતિ પ્રગાઢ થાય છે એટલી મારી વિશુદ્ધિ વધતી જાય છે, અને વધતી દશા આગળ જઈને પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે. મમ પરમ વિશુદ્ધિ થાવ એમ કીધું. હવે અનાદિનો કલુષિત ભાવ મને છે હજી, હું મુનિ છું, છઠ્ઠે ગુણસ્થાને લખવા કાઢે છું, છતાં તે પ્રમત અપ્રમત દશા તે હું નથી. એવી મારી દ્રષ્ટિમાં દ્રવ્ય તરવરે છે. કે મારી દ્રષ્ટિમાં તો હું દ્રવ્ય છું, હું ભગવાન છું એમ જ તરવરે છે. હું છઠ્ઠા ગુણસ્થાન વાળો છું ને હાથમા ગુણસ્થાન વાળો છું એવું મારા દ્રષ્ટિમાં તરવરતું જ નથી. છતાં એ ટીકાના કાળમાં મારો જ્ઞાનનો ક્ષમ કે વિકલ્પ તેને અડતો નથી, અને ટીકાની પર્યાય પરમાણુથી થાય છે. વિરુદ્ધ કાર્ય પર્યાય સ્વાભાવિક કે વિભાવિક, અવિરુદ્ધ કાર્ય એને સ્વાભાવિક કહે છે. અહીંયા અત્યારે એવા હેતુપણાથી સ્વાભાવિક અને વિભાવિક કાર્યના કારણે દરેક દ્રવ્ય પોતપોતાના વિભાવિક અને સ્વાભાવિક કાર્યના કારણે જેવો હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે. કે વિશ્વ એટલે અનંતપણે જે ચીજ છે એ અનંતપણે જ ટકી રહે છે, એમાં અનંતમાં કોઈ ઓછું વધતું થતું નથી.
કેમ કે અનંત જે છે એ કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યને ભલે વિભાવ રૂપી કાર્ય થાય છતાં પર પદાર્થને કારણે એ નથી. પર પદાર્થને તે પર્યાય અડતી નથી અને પર પદાર્થનો પર્યાય એ વિકલ્પને અડતો નથી. વિરુદ્ધ કાર્ય જે વિભાવ એટલે વિકલ્પ જે આવ્યો છે એ વિભાવ છે. એ વિભાવને કર્મનો ઉદયનો પર્યાય અડતો નથી. તેમ ટીકાની પર્યાય એને અડતી નથી. આવું સ્વરૂપ છે. અહીંયા તો હજી પેલા આમ લીધું પણ આગળ જેમ ધવલાની વાત કરી ને ધવલનો આધાર આપીને કે વિરુદ્ધ અવિરુદ્ધમાં તો ઉત્પાદવી અને ધ્રુવ એને અહીંયા ઓલી પર્યાયની અંદરમાં ઉપર એમ કીધું ને કે મારી અનાદિની પરિણતિ કલમાશિત છે, મેલી છે, એને અત્યારે અહીંયા વિભાવના અર્થમાં લીધું છે. પણ આ કલમાશિતતા જે પરિણતિ છે એ કઈ કાયમ રહેવાની નથી, તો નીકળી જવાની છે. પણ એનું જ્ઞાન વિવેકવાન છે કે એવું નથી કે પૂર્વે મારો સિદ્ધ દશા રૂપે પરિણમન થઈ ગયું હતું ને પાછો હું સંસાર રૂપે પરિણમ્યો છું, એમ નથી થયું. એટલું બતાવવું છે. એટલે કેમ અનાદિની મારી પરિણતિ કલમાશિતતા છે કે સાહેબ હવે તમારે શું કલમાશિતતા છે કે અહીંયા ફક્ત હેતુ એટલો છે કે પૂર્વે ભલે અમે ભાવલિંગી મુનિપણું ધારણ પણ કર્યું હોય પણ પરિપૂર્ણ દશાને પ્રાપ્ત નથી થયા એમ ગણીને અનાદિની મારી પરિણતિમાં હજી થોડી કલમાશિતતા છે એટલું જ્ઞાન કર્યું છે. તદ્દન શુદ્ધ જ થઈ ગયો છું અને હવે શુદ્ધ થઈને પાછો અશુદ્ધ થઈ ગયો છું એમ નથી, એટલે અનાદિથી લીધું. બસ એટલા માટે. બાકી આમ એને અનાદિનો અશુદ્ધ હું છું એમ સિદ્ધ નથી કરવું. પણ બીજા જીવો કોઈ એમ કે છે ને કે ભગવાન થઈ ગયા પછી પાછો સંસારમાં આવે છે, એનો નિષેધ કર્યો કે એવું પરિણમન થતું નથી. તો કે તો પછી તમે શુદ્ધ ક્યારના છો, એમાં તમારી અશુદ્ધતા ક્યારની છે કે ભાઈ મારી પરિણતિ કલમાશિતતા છે ને એ અનાદિની છે. એને ગઈતી ને થઈ છે એમ નથી. ભલે શુદ્ધતા પ્રગટ થઈ છે, પેલા અંશે થઈ હતી, પછી વિશેષ થઈ, પછી પ્રચુર થઈ, પણ હજી પૂર્ણ નથી થઈ. એટલી અપેક્ષા ગણી અને કલમાશિતતા મારી મેલી અનાદિની છે એટલું બતાવવું છે. પણ એનું જોર ત્યાં નથી. એનું જોર તો પોતાના શુદ્ધ સ્વભાવ ઉપર છે. કારણ કે ટીકાના કાળમાં એમ લીધું ને મમ પરમ વિશુદ્ધિ થાવ કે સાહેબ તમારે પરમ વિશુદ્ધિની ભાવના કેમ ભાવી, તો એમ કરીને એમ પણ કહી દીધું કે શુદ્ધિ ઘણી બધી છે, અશુદ્ધિ થોડીક જ છે, પણ છે ને છે એટલે તો પરમ વિશુદ્ધિની અમે ભાવના ભાવી છે. સર્વથા જ ન હોય તો અમારે પરમ વિશુદ્ધિની ભાવના ભાવવાની શું જરૂર છે? એટલે જ્ઞાનનું વિનય જે છે, વિવેક જે છે બરાબર જ્ઞાનમાં છે. જ્ઞાનીને એમ કે સ્વભાવના જોરમાં વાત કરવી એ એક વાત, અને પર્યાયની વર્તમાન સ્થિતિનું જ્ઞાન રાખવું યથાર્થ એ એક વાત છે. એટલે અહીંયા હવે એમ કે છે કે જીવનો જે વિભાવ છે એને કર્મના ઉદયનો પર્યાય એને અડતો નથી. કર્મનો ઉદયનો પર્યાય વિભાવને અડતો નથી. તેમ ટીકાની પર્યાય એને અડતી નથી. આવું સ્વરૂપ છે. તેમ એ વિરુદ્ધ કાર્ય પણ છતાં જેટલું અસ્તિત્વ છે તે રીતે જ તે દ્રવ્ય છે.
અને તેથી અનંતા દ્રવ્યો જે રીતે અનંત વ્યક્તિપણે ભિન્ન છે, તે આખું વિશ્વપણું જે રીતે છે તે રીતે ટકી રહ્યું છે. કે ભાઈ વર્તમાન અવસ્થામાં ભલે વિભાવ દેખાતો હોય, તેથી કઈ દ્રવ્ય વિભાવ વાળું નથી થઈ. દ્રવ્ય તો જે સ્વરૂપે છે એ સ્વરૂપે જ રહ્યું છે. એટલે ગુરુદેવ એ વાત કીધી કે છતાં જેટલું અસ્તિત્વ છે તે રીતે જ તે દ્રવ્ય છે. અને એ જ રીતે બીજા અનંતા દ્રવ્યો જે છે એ અનંત વ્યક્તિપણે ભિન્ન છે. તે આખું વિશ્વપણું જે રીતે છે તે રીતે ટકી રહ્યું છે. વિશ્વ નામ અનંત પદાર્થોનું જે સ્વરૂપ, એમાં બીજા પદાર્થને જો અડે ને કરે તો અનંતપણું જેટલું વિશ્વમાં દ્રવ્યોનું છે તેટલું અનંતપણું રહેતું નથી. હવે આ બીજો સિદ્ધાંત ગુરુદેવ શું કહે છે કે અડે ને તો બીજાનું કરે, એટલે કરવા માટે અડવું પડે, પણ અડતો જ નથી એટલે કરતો જ નથી. હવે પોતાની પર્યાયને પોતે અડે છે ને એટલે મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન કરી શકે, અને સમ્યક દર્શન વાળો કેવળ જ્ઞાન કરી શકે. કારણ કે જેને અડે ને એને ઈ કરી શકે. એમાં એ લીધું ને, એક પદાર્થની પર્યાય બીજા પદાર્થને જો અડે ને કરે તો શું થાય? તો કે અનંતપણું જેટલું વિશ્વમાં દ્રવ્યનું છે તેટલું અનંતપણું રહેતું નથી. બરાબર? એટલે એનો અર્થ છે કે કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી. કે શું કામ કાંઈ કરતું નથી? કે અડતું જ નથી. કરવા માટે અડવું પડે. તો સાહેબ પણ પછી તો હું મારામાં કાંઈ ન કરી શકું ને, એનો અર્થ એમ થયો કે ના, તું કરી શકે. કેમ? કે તું તો તને અડે છે ને, તું તો તને સ્પર્શે છે ને, તું તો તને ચુંબે છે ને. એટલે તારી પર્યાયમાં તો તું મિથ્યાત્વ છે, તો સ્વરૂપનો લક્ષ કરીને, સ્વરૂપની મહિમા કરીને, સ્વરૂપનો પુરુષાર્થ કરીને તું તો સમ્યક દર્શન રૂપે પરિણમી શકે. તો હું પરિણમી શકું છું સમ્યક દર્શન રૂપે, એનો અર્થ થયો કે હું કરી શકું છું. એક વાત, હું કરી એટલે શકું છું કે હું મને અડું છું એટલે હું કરી શકું. એક પ્રવચનમાં ગુરુદેવ એમ કીધું કે જીવ પોતાની પર્યાયમાં તો ઊંધું ચતું કરી શકે, બીજાની પર્યાયમાં કાંઈ ન કરી શકે. આપણને એમ લાગ્યું કે પરનો અકર્તા છીએ ને એટલે કે એના માટે અહીંયા વાત નથી. જીવ સામાન્ય અત્યારે કેટલું ગ્રહણ કર્યું છે, પરનું આપણે કેમ કાંઈ ન કરે? આપણે પરના અકર્તા છીએ. એ એનો જવાબ નથી. એનો જવાબ આ છે, સ્પર્શતો નથી ને એટલે કરી ન શકે. કરવા માટે અડે તો કરે, તો પોતાને અડે છે એટલે પોતે કરે છે, એટલે એનો મિથ્યાત્વ ટળી શકે છે. જો પોતાને ન અડતો હોત ને તો મિથ્યાત્વ પણ ન ટળે. પછી જે સ્થિતિ છે એ સ્થિતિ જ સદાય રહે. પણ અહીંયા તો ઉથલ પાથલ થાય છે. અજ્ઞાન ટળીને સમ્યક જ્ઞાન થાય ને સમ્યક જ્ઞાન આગળ વધીને કેવળ જ્ઞાન લે છે. અહીંયા તો સાહેબ થાય છે બધું, કે તારામાં થાય ને, કે શું કામ મારામાં થાય? તો કે તું તને સ્પર્શે છે ને એટલે તું કરી શકે. એટલે જેમાં જેનો તાદાત્મ્ય સંબંધ હોય ને એ એનો જ કરતા હોય ને એનો જ ભોગતા હોય. બરાબર. પર સાથે તાદાત્મ્ય નથી એટલે પરને કરે પણ નહીં ને પરને ભોગવે પણ નહીં. એટલે ખાલી એમ ઉપર છેલ્લું કહી દે કે આપણે પરના કરતા છીએ, એમ નહીં ભાઈ.
પછી એમ કે હું તો મારી પર્યાયમાં કાંઈ ન કરી શકું, એ રેવા દે છે. હું તો મારી પર્યાયનો અકર્તા છું, એ રેવા દે, તારે હજી વાર છે. પેલા તું કરી લે, પછી તને ખબર પડશે કે અકર્તા કોને કહેવાય. એ અકર્તા નો અર્થ એમ સમજે છે કાંઈ ન કરે એનું નામ અકર્તા, એમ નહીં માત્ર જાણે એનું નામ અકર્તા છે. તો તું ખાલી માત્ર જાણવામાં આવી જા, તો તું જાણવા માત્ર જાણનારો છું એવું તો તે કહ્યું. તો અકર્તા તું માને છે ને, અત્યાર તું સુધી એમ કે હું કરતા છું, હવે ગુરુદેવ મળે એટલે આપણે નહીં નહીં હું તો અકર્તા છું. તો એવું તો પ્રભુ તમે આખો દી કરો છો ને, એટલે કે ઘૂંટો છો ને, હું અકર્તા હું અકર્તા. પણ અકર્તા તો કઈ કરી જ ના શકે, પછી તમે હું કામ અકર્તા અકર્તા ઘૂંટ્યા કરો છો? કે હું કરતા પણ મારું એવું છે કે હું અકર્તા છું. એટલે કરતા ને અકર્તા બે ધર્મ એક સમયમાં એક સાથે રહે છે, અવિરુદ્ધપણે. નહીતર બે અથડાય. ઓલો અકર્તા કરતા ધર્મ ને કરવા જ કાંઈ ન દે. એ કે હું અહીંયા બેઠો તું કેવી રીતે કરી શકે? હું અકર્તા ધર્મ વાળો પછી હું તારામાં કાર્ય જ ન થવા દઉં. તો કરતા કે પણ મારામાં તો મારો કર્તા રૂપે પરિણમવું મારો સ્વભાવ જ છે, તો મને બીજો ગુણનો સ્વભાવ મને કેવી રીતે ના પાડી શકે? એટલે અંદરમાં બે ધર્મ સાથે યુગપદ રહે છે અવિરુદ્ધપણે. આમ પરસ્પર વિરોધ છે, કરતા અને અકર્તા આમ વિરોધ છે, પણ રહે છે કેવી રીતે કે અવિરોધ ભાવે રહે છે. કારણ કે ઈ ગુરુદેવ વારંવાર કહે છે કે કરતા બનીને સમ્યક દર્શન કરે છે ને, કરતા થઈને પરિણમે છે ને. હું જ્ઞાયક છું, હું ભગવાન છું, હું જાણનારો છું, તો એમ એને કર્યું ને. તો કોઈ આપણને એમ કે ના ના એને ક્યાં કઈ કર્યું, એ તો એનો સ્વભાવ જ છે. પણ બાપુ આની પહેલા હું રાગ વાળો, શરીર વાળો, કર્મ વાળો એમ માનતા હતા ને, એટલે હવે હું જ્ઞાયક છું એમ બોલો છો ને, એટલે ઘૂંટો છો ને. સ્વભાવ તો પેલા હતો ને આજે છે, અનંતકાળ રહેવાનો, આ ઘૂંટો જ શું કામ? એટલે કરતા થઈને હું અકર્તા છું એમ પરિણમે છે. એટલે કરતા અકર્તા બે અવિરોધ ધર્મ એક સમયમાં એક સાથે રહે છે. કે મારું કરવું જ એવું છે કે જેમાં હું અકર્તા એટલે જ્ઞાયક છું, જ્ઞાતા છું, એનું નામ પરિણમન કર્યું. હવે ઈ પોતે કરી શકે કે કેમ કે પોતાને અડે છે, પોતાને સ્પર્શે છે. એટલે બેનમાં વારંવાર શું આવે કે તારા પરિણામને કેમ બદલવા એ તારા હાથની વાત છે. કે પણ બેન આપણે કઈ કરી શકતા નથી ને. કે બાપુ એ તું પેલા કરી લે, પછી તને ખબર પડશે કે હું કઈ કરતો નથી. કેવી રીતે કરતો નથી? અને તું તો કાંઈ કરતો નથી, એટલે જ્ઞાનીઓએ કીધું કે પરદ્રવ્યનું તું કાંઈ કરતો નથી. કારણ કે તને પેલી ભ્રમણા તો પરદ્રવ્ય સંબંધીની છે ને. મેં આનું આમ કર્યું, ઈ તારી ભ્રમણા છે, ભંગાવા કીધું કે તું તો પરનું કાંઈ ન કરી શકે, તું તો અકર્તા છે. પછી કે પણ સાહેબ આપણા પરિણામને પણ આપણે ન કરી શકીએ, ઈ તારે નહીં, તું જ્ઞાની થઈ જા પછી. પછી તને ખબર પડશે કે મારા પરિણામને મારે કેમ નથી કરવા પડતા, તો કે મારા દરેક પરિણામ નાયક ભાવે પ્રગટ થાય છે. એટલે શું કરું? એટલે તમે શું છો કે હું તો અકર્તા છું, હું તો જ્ઞાતા છું. એમ જ્ઞાતા છે જ્ઞાની.
અને એવા જ એને પરિણામ સ્વયં થયા કરે છે, એનું નામ કર્તા છે. એટલે જ્ઞાનીનો કરતા અકર્તા બે ધર્મ એક સાથે એને પ્રગટે છે, અનંત ધર્મ. એટલે અહીંયા એમ કીધું, અવાજ આવે છે કઈ? થોડો આવે છે. કામ ચાલતું હોય. હવે અહીંયા જે આ વાત કરી ને, બીજા પદાર્થને જો અડે ને કરે, બે સાથે લીધું, અડે ને કરે, એનો અર્થ શું? અડે તો કરે એમ. અડે ને કરે એટલે શું? અડે તો કરે. ઉપર ના પાડી કે અડતો જ નથી, તો હું શું કરું? પોતાની પર્યાયને અડે છે, ચુંબે છે, સ્પર્શે છે એટલે કરે, ફેરવે એટલે અજ્ઞાન ટાળે છે ને સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે. એનું વાચ્ય આ છે. વાચ્ય ખાલી અકર્તા એટલો લુખ્ખો જવાબ નથી. કારણ કે પરનું કાંઈ કરી શકતો નથી, એ વાત સાંભળ્યા પછી પણ એને પર તરફથી લક્ષ હટતું જ નથી ને. એને ખદબદાટ તો અંદર ચાલુ જ રહે છે ને. આનું હરકું કરી લો, આનું હરકું કરી લો, આનું હરકું કરી લો, આનું આમ કરી લો. પણ તું તો કે છે ને હું તો પરનું કાંઈ કરી શકતો નથી. એટલે એનું વાચ્ય અહીંયા છે, અડે તો કરે. એટલે ગુરુદેવે શું કીધું? આચાર્ય ભગવાને શું કીધું? પરને જાણતો નથી. કઈ રીતે? કે પરમાં તન્મય થઈને પરને જાણતો નથી. તો જેમાં તન્મય હોય એને જ જાણવું કહેવાય. એટલે ઈ અપેક્ષા જ્ઞાન પરને નથી જાણતું, ઈ અપેક્ષા. એમ ગુરુદેવ વારંવાર કે, પણ પાછા તરત કે જાણે છે બરાબર હો. બે વાત કરું કે બે વાત છે, પણ તો કે જે પોતાની જ્ઞાન પર્યાયમાં પોતે તન્મય રહીને પોતાને અને લોકાલોકને જાણે છે, એમ જાણે છે. પણ પરમાં ઘૂસીને, પરમાં તન્મય થઈને, પરમાં પ્રવેશ કરીને પરને જાણતું નથી. એટલી અપેક્ષા કહે છે કે પરને નથી જાણતું. નહીતર 6 દ્રવ્યની વાત આવી કેવી રીતે? જાણતો જ ન હોય તો 6 દ્રવ્ય છે ને, જાતિ એ 6 અને સંખ્યા એ અનંત ને આ બધું ક્યાંથી આવ્યું? જો સર્વથા જ જાણતો ન હોય તો. કે બાપુ જાણે છે પણ આ રીતે. એ અનંતપણું, વિશ્વ એટલે અનંત. અનંત તત્વો ને દ્રવ્યો જેટલા અને જે પ્રમાણે છે, ભલે તે વિરુદ્ધ ને અવિરુદ્ધપણે પરિણમે, સ્વભાવ કે વિભાવપણે, પણ તે પોતાની પર્યાયમાં છે. તો ભલે એ વિભાવ રૂપે બતાવવું છે ને કે ભલે જીવ પોતાની પર્યાયમાં વિભાવપણે પરિણમે એમ, વિભાવપણે પરિણમે, પણ એવું પરિણમન પણ એ પોતે તો જ કરી શકે કે પોતામાં તન્મય હોય તો. પોતાને અડતો હોય તો કરી શકે. પછી સ્વરૂપથી વિરુદ્ધ પણ હાલી શકે અને સ્વરૂપ જેવું છે એવી રૂપે પણ પરિણમી શકે. કે કેમ? એમ કે તન્મય છે ને, પોતાને અડે છે, સ્પર્શે છે એટલે કરે. એટલે એને વિભાવમાં પણ બીજા દ્રવ્યની જરૂર નથી. આમ તો મૂળ વાત તો એ કે
કે વિભાવના કાળે પણ એને પરની કઈ જરૂર નથી, તો એકલો એકલો પરિણમ્યા કરે છે. બરાબર. પણ એની વાત શું કામે કરી એમ કે ઈ પછી કાલે કોઈ એનો સ્વભાવ ન સમજી લે કે ભાઈ હવે તો વિભાવ રૂપે પણ પરિણમે છે, તો એ તો જીવનો સ્વભાવ જ થઈ ગયો ને પછી તો એમ. એટલે એ અપેક્ષાએ કીધું કે ના ના, વિભાવ રૂપે પરિણમે ત્યારે નિયમથી પરદ્રવ્ય નિમિત્ત હોય, પણ એ તો પરદ્રવ્ય તો પાછા ગુદે કે સદાકાળ રહેવાના, તો તું શું સદાકાળ વિભાવ રૂપે જ પરિણમીશ? એટલે કેટલી બધી વિવિક્ષાઓ છે કે જો જ્ઞાન આપણું ઠરેલું ન હોય અને વિશાળ ન હોય, મધ્યસ્થ ન હોય, તો જ્ઞાનમાં પકડાતું નથી. બરાબર. એ ક્યાંક ને ક્યાંક ખેસ્તાણમાં વયો જાય. એટલે હવે વિશ્વને વાત કરી કે વિશ્વ એટલે શું કે અનંત. શું અનંત? કે અનંત તત્વો ને દ્રવ્યો જેટલા અને જે પ્રમાણે છે, પછી ભલે તે વિરુદ્ધ કે અવિરુદ્ધ પરિણમે એમ. અત્યારે જૂઠું નથી પાડવું, આગળ જઈને છૂટું પાડશે. અત્યારે ઓલી સમુચય વાત ચાલે છે ને, સ્વભાવ કે વિભાવ પણ તે પોતાની પર્યાયમાં છે. બસ એટલું અહીંયા સિદ્ધ કરવું છે કે પોતાની ભલે વિભાવ રૂપે હો કે સ્વભાવ, પણ એ પોતાની જ પર્યાયમાં છે. એક વાત. હવે એક ક્ષેત્રે રહેલો કર્મોદય છે, તેને પણ વિકાર અડતો નથી. એને વિકાર અડતો નથી, એક ક્ષેત્રે રહેલા. હવે વિકારને કર્મ અડે નહીં, ઈ કર્મ બાંધે. વિચાર તો કરવો પડે ને. એક ક્ષેત્રે રહેલો કર્મોદય છે, તેને પણ વિકાર અડતો નથી. એમને કીધું કે જ્ઞાનની પર્યાય અડતી નથી, કે વિકાર અડતો નથી. હવે જે વિકાર કર્મને અડે જ નહીં, એ વિકાર થી કર્મ બંધાય. કેમ છે નહીં, તેને પણ વિકાર અડતો નથી. અને કર્મનો જે ઉદય છે એ વિકલ્પને અડતો નથી. એથી અનંત વ્યક્તિપણું વિશ્વનું અનંતી વ્યક્તિઓ અનંતી વ્યક્તિઓ જેટલા તત્વો છે તે રીતે રહ્યા છે. એમાં એક પણ તત્વનું કાંઈ ઓછાપણું કે અધિકપણું કાંઈ થતું નથી. આ તો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન છે. આ તો ઝીણી વાત છે પ્રભુ. કે સાહેબ વિકારથી કર્મ બંધાય કે નહીં? કે ના. તો વિકારથી શું થાય? કે વિકારથી વિકાર થાય. નહીં, એ તો બરાબર છે, વિકાર થાય તો બરાબર છે, પણ વિકાર થાય ત્યારે શું થાય? વિકાર થાય ને ત્યારે આકુરતા થાય. એ તો બરાબર છે, પણ એ આકુરતા થાય ત્યારે શું થાય? ત્યારે આકુરતા વેદાય. એ તો આકુરતા તો વેદાય, એ તો બરાબર. ત્યારે શું થાય? કે પછી કાંઈ ના થાય ને, આકુરતા વેદાય. વેદન આવી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ ને. હવે બીજું શું જોઈએ તારે? એટલે એને એન કેન પ્રકારે જ્ઞાનીઓના મોઢામાં આંગળા નાખી કર્મ બોલાવા છે.
સાહેબ પણ કર્મ તો બંધાય ને, કે ક્યાં પણ એની વાત છે, એને અડતો જ નથી તો કે છે. કર્મનો ઉદય વિકારને અડતો નથી. એમને કીધું કે જીવને અડતો નથી, વિકારને લીધું, જીવના જ્ઞાનને અડતો નથી તો ઓલે કે તો બરાબર જ છે ને. એ કે તું એમ સમજે છે ને વિકારથી કર્મ બંધાય છે, કેમ છે ને કેમ નથી બંધાતા, તો કે અડતો નથી એટલે ન બંધાય. કે ત્યારે કોને અડે છે, કે વિકારને અડે છે. અચ્છા, જયારે વિકારને અડ્યો છે એટલે તો વેદન આવ્યું ને, નહીતર શું ખબર પડે કે મને અત્યારે વિકાર થયો છે? કેવી રીતે ખબર પડે? વિકાર કોઈ વસ્તુ તો નથી, એમ દેખાય જ્ઞાનમાં કે આને વિકાર કહેવાય, એમ તો છે નહીં. વિકાર પણ એને ફિલિંગમાં જ આવે છે ને, અને ફિલિંગ એ આકુરતાના વેદનથી કે છે ને મને વિકાર થયો, તો એ તો એની આકુરતાને સ્પર્શ્યો છે ને, એ ક્યાં કર્મને અડ્યો છે? એટલે જ્ઞાનીને પૂછીએ તો એની પર્યાયની જ વાત કર્યા કરે ખાલી, કે સાહેબ એ સ્વરૂપનું અલક્ષ થયું એટલે વિકાર થયો, અને વિકાર પોતાની પર્યાયમાં છે એટલે પોતાને તો એ અડે છે, સ્પર્શે છે એટલે વેદે છે. કે સાહેબ પછી એ પર્યાય વહી ગઈ, કે પછી કે નવી થઈ, કે પછી સાહેબ એ નવી એ હું પરમાત્મા છું એમ લક્ષમાં લીધું, પરિણમી, અને એનું વેદન આવ્યું, શું આનંદ આવ્યો, કે પછી એ વહી ગઈ. કે સાહેબ ત્યાં ખરી ગયા ને અહીંયા બંધાઈ ગયા કઈ બોલતા જ નથી. મને મારે ને એને કઈ સંબંધ જ નથી, અડતો જ નથી તો એ બંધાય કે નિર્જરા થાય એને મારે શું સંબંધ? મારે તો મારા પરિણામ મારે સંબંધ છે કે જેમાં હું તન્મય છું, જેને હું અડું છું, જેને હું સ્પર્શું છું. કારણ કે સ્પર્શવું વેદન વાચક છે. એ ખ્યાલમાં આવે ને ભાઈ તો બધા જ ઉકેલ આવી જાય એવું છે. હા, વેદાઈ રહ્યો છું, સ્પર્શી રહ્યો છે એટલે વેદાઈ રહ્યો છું. એટલે એક ક્ષેત્રે રહેલો કર્મોદય છે તેને પણ વિકાર અડતો નથી, અને કર્મનો જે ઉદય છે એ વિકલ્પને અડતો નથી. એથી અનંત વ્યક્તિપણું વિશ્વનું જેટલા તત્વો છે તે રીતે તે રહ્યા છે. એમાં એક પણ તત્વનું કાંઈ ઓછાપણું કે અધિકપણું કાંઈ થતું નથી. દિવ્ય જ્ઞાન એટલે દિવ્ય જ્ઞાન પ્રવચન છે, પ્રવચનો, દિવ્ય વચનો. સંતોએ પણ કામ કર્યું છે ને, નિમિત્તપણાથી કહેવાય છે, પણ એમનો ક્ષયોક્ષમ એ વખતનો, દર વખતનો નહીં, એ વખતનો એનો ક્ષયોક્ષમ કેવો હશે ને એ એના આ વચનો દ્વારા આપણને ખબર પડે કે એ જયારે આચાર્ય ભગવાન શાસ્ત્ર રચના કરતા હશે ત્યારે એનો જ્ઞાનનો ઉઘાડ કેટલો જબરજસ્ત હશે. આટલી બધી અદભુત વાતો લખી છે. તો ટીકાના શબ્દોથી સામેવાળાના જ્ઞાનનું નક્કી થાય છે, એ એને પકડાતું નથી. એટલે ગુરુદેવ શું કે નિમિત્તપણાથી એમ કહેવાય કે કુનકુંદ આચાર્ય ભગવાન કે અમૃતચંદ્ર આચાર્ય ભગવાનનો ટીકા છે. મૂળ શાસ્ત્ર કુનકુંદ ભગવાન, એ તો નિમિત્તપણાથી કહેવાય છે, પણ એમનો ક્ષયોક્ષમ એ વખતનો એનો આમાં માપ આવે છે, એનો અંદાજ આવે છે કે શું એ કુનકુંદ ભગવાનનો જ્ઞાનનો ક્ષયોક્ષમ ને શું અમૃતચંદ્ર આચાર્ય ભગવાનના જ્ઞાનનો ક્ષયોક્ષમ. સાહેબ જ્ઞાનનો ક્ષયોક્ષમ ને એ વિતરાગ પાડો ક્ષયોક્ષમ જ્ઞાન છે.
અનુભૂતિ સ્વરૂપને સ્પર્શીને થયેલું જ્ઞાનનું ક્ષયોક્ષમ છે, મૃગતો ક્ષયોક્ષમ નથી. બરાબર. અંદરમાં ભીનાશ છે, સ્વરૂપની મીઠાશ વેદી છે, અમૃતમય સ્વરૂપને ચાખ્યો છે, એનું એવું ક્ષયોક્ષમ જ્ઞાન છે. અને એ વખતનો સાહેબ, એ વખતનો પછી નહીં કે ભાઈ એ તો એ વખતે એને આવો વિકલ્પ આવ્યો, પછી સ્વરૂપમાં લીન થઈ ગયા. ના આવ્યો તો કે જયારે લખાતું હતું એ વખત ને વાત કરું છું, તો એ જયારે લખાતું હતું ત્યારે એનો જ્ઞાનનો ક્ષયોક્ષમ એમ બતાવે છે કે એ મુનિરાજની અંતરંગ સ્થિરતા કેટલી ઊંડી છે એ બતાવે છે. ત્યારે આટલું બધું આવે છે એમ કે છે, એટલું બતાવવું છે. અને પછી શું કે હું પરિભાષણ શરૂ કરું છું કે છે, એ પોતે એ પણ આમાં આવી ગયા છે ને, શરૂ કરું છું એટલે એ પોતે પણ વિકલ્પમાં આવી ગયા છે ને. પૂર્વ આગલી પર્યાયમાં અનુભવમાં હતા, અનુભવમાંથી બહાર આવ્યા, હવે હું શરૂ કરું છું એટલે એ પણ પોતે પણ એમાં આવી ગયા ને. પૂરું તો એને કારણે થશે, કઈ ટીકા. હવે પૂરણ થવાના એ તો રજકણોની પર્યાયથી એને કારણે થશે, એમાં મારું જોર નથી. મારું જોર તો મારા સ્વરૂપ ઉપર છે. એટલે ઉપર એમ કીધું ને, મારી દ્રષ્ટિમાં તો હું પરમાત્મા છું, ઈ તરવરે છે. એ પૂરું તો એને કારણે થશે, અને અમારે કોઈ પૂરું કરવાનો વિકલ્પ નથી. અમારે તો ટીકાના કાળમાં મારી સ્વાનુભૂતિ પ્રગાઢ કેમ થાય, એટલે શું થાય ખબર કે અનુભવમાંથી બહાર આવીને તમે જેટલી અનુભવની વાત કરો ને એટલી અનુભવની પ્રગાઢતા વધશે. અરે વાહ. કારણ કે અનુભવમાંથી બહાર આવીને જે માયણું છે એની ચર્ચા કરો છો ને, હવે એ ચર્ચા કરતા કરતા કોઈક એવી અદભુત વાત એના જ્ઞાનમાં પાછી ક્લિક થાય, ફડાક દઈને અંદર વયા જાય. અલ્ટિમેટલી જીનાગમ જે છે, જીનવાણી જે છે, એ તો સ્વાનુભવ શેરિંગ કર્યું છે ને આપણી સાથે, બીજું તો કઈ છે નહીં. અને આમ કોમન સામાન્ય રીતે જોવા જાવ તો ભાષા વર્ગના રજકણોની પર્યાયો છે શબ્દ, પણ આપણે એને ખાલી શબ્દ રૂપે નથી જોતા ને, એને માત્ર ખાલી પૂદગલ છે એમ નથી જોતા ને. ઓહો, આ તો ભગવાનની દિવ્ય ધ્વનિ છે, ઓહો આ તો જીનવાણી માં છે, એમ કરીને આપણે એને રિસ્પેક્ટ આપીએ છીએ ને. તો શું કામ એને જીનવાણી કયો છે, એને ન્યૂઝપેપર કેમ નથી કહેતા? આ એક જાતનું ન્યૂઝ જ છે ને. આમ જો ન્યૂઝ એટલે શું, અનુભૂતિ માંથી બહાર આવીને અનુભૂતિની વાત કરવી, એક જાતનો સમાચાર જ છે ને, ન્યૂઝ જ છે ને. નવા નવા ન્યૂઝ આવે છે તો આને ન્યૂઝપેપર નથી કહેતા, આને જીનવાણીમાં કહીએ છીએ. પણ એનો અલ્ટિમેટલી અર્થ તો ન્યૂઝ જ થયો ને. અને ન્યૂઝ શબ્દની અંદરમાં ખબર છે ને, ન્યૂઝ શબ્દ જે ઇંગ્લિશમાં લખાય છે ને, NEWS, એટલે નોર્થ, ઈસ્ટ, વેસ્ટ ને સાઉથ, ચારેય દિશામાં જેની ખબર હોય એને ન્યૂઝ કહેવાય. એમ આને પોતાના સ્વચતુષ્ટયની બધી ખબર છે, એ ન્યૂઝ છે. ન્યૂઝ શબ્દમાં તો એમ જ છે ને, N ફોર નોર્થ, E ફોર ઈસ્ટ, W ફોર વેસ્ટ, S ફોર સાઉથ. તો દિશામાં તો ચાર જ મુખ્ય દિશા છે ને. આમ 10 દિશા છે, પણ બાકીની બધી એના પેટા ભાગમાં આવે. પણ આમ જુઓ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, 4 આવી ગઈ. હવે 4 નું એક શબ્દમાં કેવું હોય તો શું કે ન્યૂઝ.
હવે ઈ ન્યૂઝ પેલા દિશાવાચક, બરાબર? પેલું ન્યૂઝ એટલે દિશાવાચક. પછી હવે ઈ શબ્દને ન્યૂઝ એટલે નવું કયો તો દશાવાચક. કારણ કે એમાં પણ ન્યૂ છે ને, ન્યૂ એટલે નવું. પણ નવું કેટલું આવ્યું કે ઘણું બધું આવ્યું એટલે એસ લગાડ્યો છે, ન્યૂઝ. ખાલી ન્યૂઝ નહીં, ન્યૂ છે પણ ન્યૂઝ. ભાવના નવા નવા ન્યૂઝ ભાઈ. એમાં જેટલી વાર આચાર્ય ભગવાન ડૂબકી મારે છે ને કાંઈક નવું નવું આવે છે ને, ઓહો આમ આવ્યું આજે, ઓહો આજે આમ આવ્યું, એટલે એના તો ન્યૂઝ જ આપણને આપ્યા ને બહાર આવીને. કે અંદરમાં ગયો તો એક જીવત્વ શક્તિ ખ્યાલ આવે, ઓહો પછી તો ચીટીએ મળી. આમ તો ન્યૂઝ જ છે ને, પણ એ ન્યૂઝ કેવા છે? આનંદ વાળા છે, સ્વાનુભૂતિમાંથી બહાર આવીને આપેલા ન્યૂઝ છે. એટલે આપણે એનું બહુમાન કરીને કહીએ છીએ કે આ તો જીનવાણી માં છે, આ તો ભગવાનની ઓમ ધોલી છે. તો ભગવાનને તો નિરંતર અનુભવ ચાલે છે. તો ભગવાનને જે આત્માની અનુભૂતિ ચાલે છે એનો જ ન્યૂઝ બતાવતી દિવ્ય ધ્વનિ છે ને. અને એમાં શું આવે? ચારેય દિશાની વાત આવે. પછી એમ કે ચારેય ગતિના જીવની વાત આવે, બધી વાત આવે એમાં. પછી કે ચારેય અનુયોગ, પછી કે સ્વચતુષ્ટય, પછી કે સ્વચતુષ્ટયમાં શું કે અનંત ચતુષ્ટય. એટલે ન્યૂઝ હંમેશા તમને રોજ મળ્યા જ કરે, કોઈથી ન્યૂઝ પૂરા થાય જ નહીં. આપણને લાગે આ લોકો નવું નવું રોજ લાવે ક્યાંથી, પણ રોજ નવી નવી ઘટના બને જ છે ને. કેદી વિશ્વ થંભી ગયું કે ન્યૂઝ ના આવે? દરેક દ્રવ્ય પરિણમે છે. પછી ઊંધા કે ચત્તા, અત્યારે અભે સમુચય વાત કરીએ તો ઊંધા પરિણમેલાના પણ ન્યૂઝ આવે અને સીધા થયેલાના ન્યૂઝ આવે. કારણ કે પરિણમન છે ને દરેક દ્રવ્યનું, તો ન્યૂઝ તો આવવાના જ છે. પછી કેવું હોય કે અમુક ન્યૂઝ એવા હોય કે જે બ્રાન્ડ હોય, બ્રાન્ડ કોઈ વિશેષ વ્યક્તિ હોય, પછી એનું કાંઈક એના જીવનમાં કાંઈક અઘટિત ઘટના ઘટી હોય તો પછી 5-15 દી ન્યૂઝ હાલે, એટલે એનો વિસ્તાર હાલે. આવું બને છે કે નહીં? હે ને? કોઈ ઘટના ઘટી ગઈ પછી રોજ એનું આનું આમ નીકળ્યું, આનું આમ નીકળ્યું, આનું આજે આમ થયું, એના ડિટેલમાં ગયા તો સીબીઆઈ આમ કર્યું, આ એક નવી વાત આજે ખબર પડી, એક નવો ક્લ્યુ મળ્યો, એક નવો સાક્ષી મળ્યો, કાંઈક આવે ને એવું બધું. અને એક નોર્મલ હોય, એક જ વાર આવી ગયો, બીજે દિવસે દેખાય જ નહીં ઘટનાનું કાંઈ. એવું હોય કે નહીં? એમ જ્ઞાનમાં એવું છે, બ્રાન્ડ છે ને જ્ઞાન. એટલે જ્ઞાનમાં રોજ નિત નવું આવે. આ વૈજ્ઞાનિકની જ વાત હે ને. પણ આ પડખેથી આવે ને આ પડખેથી આવે ને આ પડખેથી આવે ને આ પડખેથી આવે. બહુ સરસ કીધું ભાઈ કે કોઈ એક વાતનો વિસ્તાર આવે ને કોઈ એક વાત એક જ વાર આવે. હા, હવે સમજો અનંત ગુણ ની વાત આવે તો ચારિત્ર ની એક જ વાત આવે, સ્વરૂપમાં લીન થઈ ગયું, પછી બધી જ્ઞાન જ વાત કરે. એટલે એના ન્યૂઝ પૂરા થઈ ગયા. શ્રદ્ધાની વાત એક જ વાર આવે, એક વાર હા પાડી કે ના પાડી, એના ન્યૂઝ પછી પૂરા હોય, પતી ગયું. હવે બધું જ્ઞાનમાં હાલે છે. પછી કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, અપા કેટલી બધું છે ને, એની ક્યાં કોઈ વિસ્તારથી વાત આવે. એક વાર ન્યૂઝ આવી જાય. આપણામાં 47 શક્તિ છે હજી કીધું કે અમે 54 બીજી કાઢી, પણ બધી નવી નવી ને એક વખત વાળી એમ.
પણ જ્ઞાન તે આત્મા છે એ દરેક વખતે આવે, ધારાવાહી આવે. બરાબર. માણવાનો છે ને ભાઈ અંદર શબ્દોથી ક્યાં કે ભાવોની કિંમત છે ને ભાઈ. હા, એટલે જે જ્ઞાનની અમર્યાદિત તાકાત છે ને એટલે રોજ નવું નવું આવે. અચ્છા, શ્રદ્ધાને પૂછી લો કે તારે પાસે નવું શું છે? કે ભાઈ હું તો શ્રદ્ધેય છું. બરાબર. હા, ચારિત્રન કોઈ તારી પાસે આજે નવું શું છે? હું તો લીન છું. એ તો કાલે તમે લીન હતા, આજે નવું શું છે? કે હું તો લીન જ છું. જ્ઞાન ને પૂછ્યું આ નવું શું છે? અરે ઘણું છે યાર, આવો તો ખરા. આજે આમ આવ્યું, આજે આમ આવ્યું, આજે ઓલો ભાવ પકડમાં આવ્યો, આજે ઓલો વિચાર બહુ આવ્યો, આજે જરાક આ વસ્તુ ક્લિક થઈ, આજે આની જરાક બહુ ડિટેલિંગ હાલતી હતી, હજી બરાબર બેસતું નથી. એમ જ્ઞાન પાસે જાઓ ને તો તમને ઘણું બધું ન્યૂઝ આપે. એટલે આખું વિશ્વ આવું સુંદર છે. એટલે કોઈ પણ ઘટના થાય ને તો આશ્ચર્યચકિત ના માનો. બરાબર. આમ કેમ છે? અને ઘણા કે ન્યૂઝપેપર સવારમાં ઉઠીને વચાય જ નહીં, એમાં કઈ છે જ. અરે ભાઈ તું રહેવા દે ને, એમાં આમે કઈ નથી. ન્યૂઝ જ છે ને, ચારે દિશાની ખબર આપી. તારો તો જાણવાનો સ્વભાવ છે ને, તું જાણ ને કે મુંબઈમાં આમ થયું, ગુજરાતમાં આમ છે ને, ફલાણી જગ્યાએ આમ થયું ને, અમેરિકામાં આમ થયું. તારે હું નાવા નીચવાનું સંબંધ છે? તું જાણ ખાલી. તારે શું પ્રોબ્લેમ છે કે ઉઠી ન્યૂઝપેપર વચાય જ નહીં, રાગ દ્વેષ જ થાય? અરે હજી તને પરદ્રવ્યથી રાગ દ્વેષ થાય એ જ હાલે છે. ભાઈ કેવલ જ્ઞાન ની બાળ આવી. એનો અર્થ એમ થયો ને, તું જાણ ને બાપુ, એમાં શું છે? બધું થશે. વિશ્વ છે પરિણમનશીલ છે, નવું કઈ નથી થતું. એટલે તો જ્ઞાની શું કે અમને કઈ આશ્ચર્ય જ નથી થતું. કેમ કે વસ્તુનો સ્વભાવ છે એ પરિણમી ગઈ છે. હવે એને હું જોઉં વિભાવ રૂપે કે સ્વભાવ રૂપે, વસ્તુ તો પરિણમી જ ગઈ છે ને. હવે હું મારા જ્ઞાનમાં એને ખતવણી બેઠો બેઠો કર્યા કરું છું ને, આ સારું નથી, આ સારું છે, તો ઓલાને શું ફરક પડે? એ પદાર્થ તો પરિણમી જ રહ્યો છે. એ કોઈ આપણી અપેક્ષાથી થોડી પરિણમી રહ્યો છે કે ના ના જ્ઞાન મને ખરાબ જાણે છે એટલે મારે કાલથી બંધ થઈ જવાનું. એમ છે એ પદાર્થ આપણે આધીન છે? એ તો સ્વાધીન છે, એ તો પરિણામ છે. તું જાણ ને આનંદથી કે હા યાર, આનો પણ ગજબનું પરિણામ છે યાર. એટલે તો આજ બધાની વાત હારે લીધી કે બધા દ્રવ્યનું સુંદર પરિણમન છે. આખું વિશ્વ જ સુંદર છે. બતાવવું તો છે ને, એ ને વિશ્વ આખું સુંદર છે. આખા વિશ્વમાં તો બધા દ્રવ્ય આવી ગયા, હું પણ છું જ ને એમાં. કોઈ એમ કે જીવ જ ન હોય તો પછી હું બીજું કાંઈ નહીં, કે એ રેવા દે છે. એવું નથી બનતું, એ અલગ વસ્તુ છે. કે જીવ કોઈ દી ન હોય એ અશક્ય છે. પણ તું એમ કે જીવ જ ન હોય તો આ બીજાને કોણ જાણે? તો બીજા કઈ આપણા જ્ઞાનને આધીન નથી કે આપણે હોય તો જીવ બધા રહે. એ જ્ઞાનની મહિમા બતાવી છે, અદ્ભુતતા બતાવી છે, ત્યારે એમ કે જ્ઞાન ન હોય તો આ બધાને કોણ જાણે? પણ એ તો પ્રભુ તારો પર પ્રકાશક સ્વભાવ છે જાણવાનો, એટલે તું કે છે ને. આ વાણી તો કીધા જ કરે છે, 100 પર 2 ની વાત કરે, એટલે એની પાસે જ્ઞાન નથી ને. એ તો આત્માના અનુભવની પણ વાત બતાવે. અનુભવ થાય ત્યારે આમ થાય, અનુભવમાં આમ હોય. અરે પણ એને કઈ ભાન નથી, જ્ઞાન નથી. તો એ તો કેવળ જ્ઞાનની વાત બતાવે. કેવળ જ્ઞાન આમ થાય, કેવળ જ્ઞાન લોકાલોકને જાણે. લે
તને કેવી રીતે ખબર પડી? તારી પાસે જ્ઞાન જ નથી. એ કે મારે શું જ્ઞાનનું કામ છે? મને આખા ગામની ખબર છે. ઈ એનું નામ મારું જ્ઞાન. બહુ સરસ. એનું નામ ભાષા ને ભાષાનું જ્ઞાન. એમ ઈ કૃપાળુદેવને ઈ કેવું છે. આ ચૈતન્ય વાળા જ્ઞાનની વાત નથી કરવી એમ કે ભાષા કોઈને પણ કોઈની સામું જોયા વગર કે છે ને. ઓમ ધોનેમાં આવ્યું કે 12.5 વર્ષે દ્વારિકા બળશે, બરાબર? તો દ્વારિકા તરફ વાણી ગઈ હતી, એમ ખબર પડે બળવું એટલે શું કહેવાય, અને 12.5 વર્ષે જ બળશે. તારી વાણીમાં કેવી રીતે આવ્યું? પછી હું કે ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું. ભગવાન કે હું તો કઈ બોલતો જ નથી, વાણીને પૂછો, ઈ કે એને કીધું. મારા જ્ઞાનમાં તો પેલા જ સમયના કેવળ જ્ઞાનમાં બધું જ ઝળકે છે. બરાબર. મારે તો જે સમય પેલી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એ જ સમયે મને તો ભૂત ભવિષ્ય વર્તમાન બધું પ્રત્યક્ષ દેખાય છે. એ તો વાણીએ એમ કીધું ને 12.5 વર્ષે. બધું વાણી કેવી સ્વાધીન છે એને ખબર પડે બળવું કોને કહેવાય, કેટલા બચશે ને કેટલા જાશે. આકાશવાણી થઈ, મા બાપ ને છોડી દો, કોઈ નહીં બચે, કોઈ નહીં બચે. આવ્યું ને આકાશવાણી થઈ. આકાશ જ્ઞાન થયું એમ નથી કીધું, આકાશવાણી થઈ. નભમાં વાણી છૂટી. ઓલા ભક્તિમાં તો એને શબ્દ લીધો છે ને, નભથી વાણી નીકળી રે. તો વાણીને કેવી રીતે ખબર પડી ગઈ? પછી એમ કે આ મરીચીનો જીવ આવતી 24 છેલ્લા તીર્થંકર મહાવીર થઈને મોક્ષ જશે. તને કેવી રીતે ખબર પડી? મારી પાસે જ્ઞાન છે. એ બધું બહુ કહેવા જાય તો જગતને આખું પડે. હા, ઉદ્ગરમાં જ્ઞાન ઉતારે છે. પણ તું વિચાર કર તો તને ખબર પડશે ને. ભવિષ્યની વાત ઓલી વાણી બોલે છે, ભવિષ્યની વાત ઓલી વાણી પ્રસિદ્ધ કરે છે. બોલ, એટલે પૂતગલના પરિણમને પૂતગલ પ્રસિદ્ધ કરે છે ને. જીવ તો ખાલી જાણે છે અપ્રભાવિત રહીને. પણ 5000 વર્ષ પછી શું થશે વાણી કહી દે. મરીચીના આટલા ભવ થશે ને આટલા કાળ પછી એનો મોક્ષ થવાનો છે, ઓલી વાણીમાં આવે. અરે તને ભવિષ્ય કાળની ખબર પડી ગઈ? કે તમે મને હું સમજો છો? હું જડેશ્વર છું. હું પૂતગલનો પ્રતિનિધિત્વ મારા હાથમાં છે, હું જાહેર કરું. એ તો પછી બધે એમ કે એ તો એ સમયે ભગવાનનું કેવળ જ્ઞાન નિમિત્ત છે. ભગવાનને કેવળ જ્ઞાનમાં આવ્યું છે એટલે વાણીમાં આવ્યું છે, અને વાણીમાં આવ્યું છે એટલે ઓલો પદાર્થ પરિણમ્યો છે. કે ના બધાના ભિન્ન ભિન્ન પરિણમન છે, પણ એમાં વિશિષ્ટતા જેમ આપણા જ્ઞાનમાં લીધી ને, કે આપણા જ્ઞાને બધું જાણી લીધું. વાણી કે મેં બધું તો પ્રસિદ્ધ કરી જ દીધું ને. મને તમારામાં હું હાલે મને થોડી ખબર છે. તમને કેવળ જ્ઞાન છે, અજ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, મને શું ખબર? મેં તો કહી દીધું ને 12.5 વર્ષ પછી બળશે. તો બળી ને સાહેબ. તો પછી વાણી કે મારે કારણે બળી નથી, એ તો એને કારણે બળી છે. એના પરમાણુનું તે સમયનો એ જ પ્રકારનો ઉપાદાન હતો એટલે બળી છે. કે તને કેવી રીતે ખબર પડી ગઈ? કે અમારી પાસે જ્ઞાન છે અમારું, સોપર ને કેવા વાળું. એટલો ઈશારો ભગવાને કરી દીધો ને ભાઈ, કે આચાર્ય ભગવાને એક ઈશારો તો કરી દીધો કે વાણીમાં સ્વપરને કહેવાની તાકાત છે. હા, જ્ઞાનમાં સોપરને જાણવાની તાકાત છે. તો પછી ત્યાં ગુરુદેવ આપણને આચાર્ય ભગવાન શું સમજાય કે કઈ પરને કારણે કઈ જ્ઞાન નથી થતું. પર છે એટલે જીવને જ્ઞાન થાય છે કે ના, જીવને જ્ઞાન છે એટલે જ્ઞાન થાય છે. તો પછી વાણીમાં એમ જ લાગુ પડે ને, પર છે એટલે વાણી એવી નીકળે છે કે ના વાણી છે એટલે વાણી એવી નીકળે છે. એટલે તો સીધો વર્ણન સંબંધ ના. તો આખા વિશ્વથી બધાને ભિન્ન જાણીને જ્ઞાન આનંદમાં રહે ને. ઓહો, મારે એને મારી જરૂર નહીં, મારે એની જરૂર. મારું કેવળ જ્ઞાન થાય તો હું મારા કેવળ જ્ઞાન ને માણું, વાણી એને માણતી હોય ભલે માણે, આપણને વાત વાણીમાં ક્યાં માણવું? એ તો રેવા દે, એમાં છે
કે વાણી ક્રોધમાં પણ બોલે, વાણી પ્રેમથી પણ બોલે, બોલે કે નહીં? હા. અને વાણી મીઠું મધુરું પણ ગાય ને વાણી કર્કશ વાળું પણ ગાય. અને ક્યારેક એમ કે અવાજ ફાડી નાખે આનો અવાજ સંભળાય જ નહીં, ક્યારેક આનો એટલો મીઠો મધુરો અવાજ છે એમ કે ને. તો છે ને એનામાં બધું. ઈ કે છે બહુ સરસ દરેક ભાઈ, વાણી ને જબરજસ્ત છે ને એનું પરિમાણ આપણને જ્ઞાનમાં પણ છે કે હારું આવું તો થાય છે યાર. જો બધા ગાતા હોય કે બધાના અવાજ આપણને ગમે નહીં, એ આપણો પર્સનલ વિષય છે એમ. પણ ઓલામાં એવી વિભિન્નતાઓ છે ને, દરેક ભાષા વર્ગણામાં દરેકની પોતપોતાની વિભિન્નતા છે કે નહીં? બરાબર. એટલે આટલા જીવો અને આટલી ભાષાઓ, અને પાછું ભાષાની અંદરમાં કોઈની અમૃતમય વાણી હોય ને કોઈની તો આમ અંદરમાં ઘા કરી નાખે ને, હૃદયને ચીરી નાખે એવા શબ્દ કાઢતો હોય, એવું બી બધાનો અનુભવ છે કે નહીં? કે આની યારે રેવાય નહીં, આ એક બોલે ને તો આખું હૃદય ચીરી નાખે, આનો હમણાં બહુ મીઠી મધુરી. તો વાણીમાં પણ આવું પરિણમન છે કે નહીં? છે. પછી વાણી વેદન છે ને, સ્પર્શે છે ને. ભાઈ પોતે પોતાને સ્પર્શે ને તો વધારે કેવું સ્પર્શી ખ્યાલ આવી જાય. હા, કારણ કે અહીંયા આચાર્ય ભગવાન કે બધા દ્રવ્ય, બધા દ્રવ્યમાં સાહેબ સ્પર્શ ઉતારે, મને કયો કે જીવમાં સ્પર્શ જ નથી, તો આનું શું કરવું? પછી 5 માં રાખવું પડે. પછી તો એમ કે ને 5 માં ન રખાય, 1 માં જ રાખવું પડે, ખાલી પૂતગલમાં જ. પછી બધા પોતાના ગુણ પર્યાયોને અડે છે, ચુંબે છે, નહીં આવે ને. બધામાં ઉતાર્યું. આવું તત્વ છે કે જે તત્વને સમજતા જ્ઞાન આનંદિત થઈ જાય, અને જ્ઞાન ડિટેલિંગ નહીં કરે ને તો જ્ઞાન આનંદિત નહીં થાય. ઉપલક વાંચી લેશે ને વિચાર કરશે તો આનંદ નહીં આવે. એના મૂળિયામાં જાય, એના ગર્ભમાં જાય, એના ઊંડાણમાં જાય, એના સ્વભાવ સુધી પહોંચે, અને પછી કાઢે જ્ઞાનમાં કે શું છે. બોલો ને પ્રભુ, કે બધામાં છે. એવી આ દિવ્ય વચન, પ્રવચન, અને સર્વજ્ઞ ભગવાનનું પૂર્ણ જ્ઞાન, અને એ સમય નીકળતી આ ઓમ ધ્વનિ, દિવ્ય વચનો, અને વચનો પણ સ્વાધીનપણે આખા વિશ્વને પ્રસિદ્ધ કરે છે. ને એટલે જળને જળ પ્રસિદ્ધ કરે છે, એને જીવની જરૂર નથી. અને જીવને પોતાના જીવન માટે એક પણ પર પદાર્થની જરૂર નથી. એવી જગતના સર્વ પદાર્થોની સુંદર વ્યવસ્થા, પરિપૂર્ણ વ્યવસ્થા, સ્વાધીન વ્યવસ્થા, સ્વતંત્ર વ્યવસ્થા, તો જ્ઞાન નાચી ઉઠે ને. ઓહો, આમાં આપણે ક્યાં કાંઈ કરવાનો છે, હું તો અકર્તા છું, એટલે કે જ્ઞાતા છું, એટલે કે આનંદમાં રહું છું. એવું પોતાનું નિજ આનંદ સ્વરૂપ છે, એવું ઓમ ધ્વનિમાં ગુરુદેવ સર્વજ્ઞ પરમાત્માના કેવળ જ્ઞાનમાં જેવું આવ્યું છે. ગણધર આદિ આચાર્ય ભગવંતોએ અનુભવની અંદરમાં ડૂબીને એવું ઝીલ્યું છે. નિષ્કારણ કરુણા કરીને સૂત્ર રૂપે શાસ્ત્રમાં રચ્યું છે. અને ગુરુદેવશ્રી જેવા મહાપુરુષોએ આ રહસ્યોને એવી અદ્ભુત રીતે ખોલ્યું છે કે જે વાત ગુરુદેવના વચનોથી અંદરમાં પોતાનો ભગવાન આત્મા એકવાર તો ડોલાયમાન થઈ જાય, આનંદિત થઈ જાય, હર્ષિત થઈ જાય, એવો આપણો સ્વભાવ જેવો છે, એવો આપણા સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધાનમાં રહો, એ જ મંગલમય. મુક્ત સ્વરૂપથી મુક્તપણે સુગંધ ફેલાવી પંચમ ગતિને પ્રાપ્ત એવા
ત્રણ કાળ ત્રણ લોકના સર્વ સિદ્ધ પરમાત્માનો જય. હું માં હું પણ કરી પ્રત્યક્ષતામાં વિચરી કેવળ કૌતૂહલપૂર્વક અંતર ધરાતળમાં પહોંચી જનાર એવા સર્વ અરિહંત પરમાત્માનો સર્વજ્ઞ દેવના શ્રી મૂર્તિ અમૂલ્ય ચૈતન્ય થાય અમૂલ્ય ચૈતન્ય રત્નોથી ગૂંથાયેલ માર્મિક રહસ્યોથી ભરપૂર વિતરાગતાની પોષક જીનવાણી માત ધર્મરૂપ લક્ષ્મીથી સંયુક્ત પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ અર્થે પુરુષાર્થી મોક્ષ પંથે નિર્ભયપણે ચાલ્યા જતા એવા સર્વ આચાર્ય ભગવંતોનો મહામૂલ્ય ચૈતન્યના મંથન રૂપ મોતી દ્વારા પ્રેરણાના રત્નદીપ પ્રગટાવી પરિણામે જ્ઞાન કળાનો એવા ગર્જતો જ્ઞાયક શ્રી દેવનો ભક્તા જ્ઞાનનો ધબકાર અનુભવી અન્ય જીવ માત્ર જાગૃત કરનાર અતિ નમ્ર સ્વભાવી એવા પૂજ્ય શ્રી ભગવતી આનંદિત નિજ આત્માનો આશ્રય કરીને અહંકારને ઓગાળી સ્વરૂપમાં રમણતા કરાવનાર ઉત્તમ માર્ગ ધર્મનો કેટલી મીઠી લાગે છે. મીઠી બબુ, અરે મુझे મીઠી બબુ. સ્વરૂપની જ્ઞાન ધારાને ચિંતન ધારામાં જીવંત રાખવા પ્રેરક એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્રભાઈ. જીનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધા. જય જીનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. બધાને એક મિનિટ વેઇટ કરવા વિનંતી. ભાઈ આપ જઈ શકો છો, એક જ મિનિટ, બીજા બધા વેઇટ કરજો. હા કહી દે, વાંધો ને તમતા ચાલે છે. નહીં ભાઈ આપ જઈ શકો છો, આપને લેટ થતું હોય તો. કાલથી છે ને આપણે ગુરુદેવનું 8:30 ચાલુ કરશું. 8:30 ના ગુરુદેવનું સ્ટાર્ટ કરશું. અડધો કલાક વહેલું કર્યું છે એટલે બધા ટાઈમ ધ્યાનમાં રાખજો. અને ભાઈ અને માતાજીનું 9:40 ચાલુ થશે અને ભાઈનું 10 વાગે ચાલુ થશે. કાલથી 10 થી 12:15 રહેશે. 12:15